હલો હલો અવાજ નથી આવતો. હલો હેલો, કોણ? એક મિનિટ. આ રમેશ કોણ છે? કોણ રમેશ? મને શું ખબર? ફોન છે ચાલુ, ફોન એમ પૂછો છો કે કોણ છે ભાભી? કપાઈ ગયો. મને નથી ખબર કોણ છે. વાહ, સારો સમજાવીને રાખ્યો લાગે છે લવરને કે બીજું કોઈ ફોનમાં અવાજ કરે તો ફોન એક કાપી મિનિટ. નાખવાનો. શું બોલો છો? શું બોલો છો? શું ભાભી, તમારા આશિકનો ફોન હતો, મેં ડિસ્ટર્બ કર્યા ને, સોરી. હા, તમે વાત કરો. એક મિનિટ. આ રહ્યો મારો ફોન. એમાં પાછો ફોન કરીને વાત કરી એટલે ખબર પડી જશે કે કોણ છે ને કોણ નહીં. હું નથી ઓળખતી. અનનોન નંબર છે, જોવો તો ખરા. અનનોન જ હોય ને, કાંઈ લવરના નંબર કોઈ સેવ કરીને ના રાખે. મારો કોઈ લવર નથી. બોલવામાં છે ને સભ્યતા રાખો બેનબા. અચ્છા, હું સભ્યતા રાખું? વાહ ભાભી, તમે રંગરલિયા. હલો, કોણ બોલો છો તમે? હલો હલો. જોયું? ચેક કરતો હશે કે નણંદ ગઈ કે ઊભી છે ત્યાં ને ત્યાં. ભાભી, રંગરલિયા થોડી ઓછી કરો. લગ્ન થઈ ગયા છે તમારા. કોઈ રંગ રટિયા નથી કરતી. જોઈને બોલો. હું છે ને કાંઈ નથી કરતી. કાંઈ નથી કરતા. આપો ફોન. હલો હલો હલો. કાપી નાખે છે. ભાભી, ખરેખર કેટલી એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે આ દુનિયામાં. માણસો બીજા કોઈનો અવાજ સાંભળે ને એટલે ફોન કટ કરી નાખે, પછી ફોન કરીએ ને તો રોંગ નંબર કહી દે. ખબર જ ન પડે નહીં કે કોણ કોની સાથે શું કરે છે. હા, તો રોંગ નંબર જ હશે. તમે જુઓ ને, એમાં કોઈનો ફોન આવેલો છે બીજા કોઈનો. તમારા ભાઈ સિવાય મને કોઈ ફોન નથી કરતો. હા હા, પણ એનો નંબર તમે ડિલીટ કરી નાખતા હોય, સેવ ન કરી રાખતા હોય ને પ્લસમાં એને કહ્યું હોય ને કે આટલાથી આટલા ટાઈમમાં જ ફોન કરવાનો. હા, તો અચાનક આજે હું વહેલી ઉઠી ગઈ છું. બેનબા, તમે ભૂલી રહ્યા છો કે રીસામણે તમે આવ્યા છો, હું નહીં. હા, મારું જ ઘર છે ને મને અને મારા પતિને છે ને કોઈ વાંધો નથી. ખબર છે મને કોઈ વાંધો નથી, પણ આ ખબર પડશે ને તો વાંધો પડશે. મને એવું લાગે છે કે બહુ મોટો વાંધો પડશે. મારે છે ને એવી કોઈ જરૂર નથી કે આવું કરવું પડે. સમજી ગયા તમે? હું તો બધું સમજુ છું, પણ હવે હું મમ્મીને આ વાત કરું ને, જો મમ્મી સમજી જાય ને તો બધું ઓકે. મમ્મી! શું કામ વાતને વધારો છો? મમ્મી! હા બેટા, બોલ શું છે? મમ્મી, હા. ક્યારે એવું બને કે કોઈ અનનોન નંબરમાંથી ફોન 3 વખત આવે અને 3ય વખત આપણો નહીં ને બીજા કોઈનો અવાજ સાંભળો તો કાપી નાખે? એવું ન બને. અહીંયા બને છે. 3 વખત કોઈનો ફોન આવ્યો, સામે ફોન કરીને તો એ ભાઈ વાત જ નથી કરતા. અરે એ ભાઈને પૂછો, મને શું કામ તમે એવું કહી રહ્યા છો? જોયું? શું કામ? ભાભીને પૂછીએ તો ભાભીને સાચું બોલવું પડે. સામેવાળો ફોન ઉચકતો નથી તો આપણે પૂછવા કોને જવાનું? તમારી લફડા પાસે કરે છે એમ ને? હા? મમ્મી, તમે પણ તમારી પાસે ફોન છે ને તમારા નંબરમાંથી ફોન કરો. ના ના ના, આ તારા ફોનમાં 3 વાર ફોન આવે કોઈ પુરુષનો અને મારી દીકરી તને સવાલ કરે છે તો પાછી તું ઉપરથી એમ કહે છે કે તમે તમારા ફોનમાંથી, એટલે તું એનો નંબર પણ પેલા વ્યક્તિને મોકલવા માંગે છે? હા. તમારામાંથી ફોન કરો, તમારા દીકરાના ફોનમાંથી ફોન કરો. જુઓ, તમે શું બોલી રહ્યા છો બેન? જોઈને તો બોલો. હું તમારી ભાભી છું. અને મમ્મી, તમે પણ, તમને પણ મારી વાત સાચી નથી લાગતી? ન જ લાગે ને. મારા મમ્મીને ખબર જ છે કે કોણ કેટલા પાણીમાં છે. આ તમને જોઈને કોઈ કહે કે તમે સીધા હોય એમ? હું રીસામણે આવી છું તો એ કેટલી સિમ્પલ જિંદગી જીવું છું, અને તમને જો, તમને કેટલો શોખ છે જિંદગી જીવવાનો. એટલે હું વિચારું કે આ ગમે ત્યારે ત્યાંથી ફોન કરતી ને તો ભાભીનો ફોન ઓલવેઝ વ્યસ્ત જ આવે. ક્યારે વ્યસ્ત આવ્યો છે? હર વખત જ્યારે ફોન કર્યો હોય ત્યારે. તમે ફોન કરતા હતા મને? વ્યસ્ત આવે તો પછી બીજી વાર ના જ કરું ને મમ્મી. એકવાર ફોન કરું, વ્યસ્ત આવે એટલે બીજી વાર હું ના કરું, તો હું ક્યાં ખોટી છું? બરાબર. કામ ખોટું બોલો છો. અને વ્યસ્ત આવતો હોય તો બની શકે ને કે મારા ઘરેથી પણ ફોન હોય. ભગવાન, આટલું હળહળતું ખોટું બોલવાનું? હા? મમ્મી, હું મારી ખોટું? દીકરી આંખે જોવે છે, કાને સાંભળે છે, છતાંય તમે એમ કહો છો કે તમે ખોટા નથી. આ વાતની મારે સાગરને વાત તો કરવી જ પડશે કે પીઠ પાછળ કંઈક ને કંઈક ખીચડી પાકી રહી છે. શું ધારી છે તમે લોકોએ? હું એ જ કહું છું, શું ધાર્યું છે તમે? એક મિનિટ, મારે વાત કરવી જોઈએ તો હું એને એવું ના કહી શકું કે હું ફોન કરું તો જ ફોન કરવાનો, તારે મને ફોન નહીં કરવાનો? બની શકે ને કે અર્જન્ટ કંઈ કામ પડ્યું હોય અને વાત ના થાય એમ હોય તો સામેથી કર્યો હોય. ઘણીવાર પ્રેમમાં એવું થાય કે સામેવાળું માણસ રાહ ન જોઈ શકતું હોય. તમને બહુ ખબર હો, એક્સપિરિયન્સ લાગે છે બેનબા. જોયું મમ્મી? એક તો ઊંધા કામ તારે કરવા અને મારી દીકરીને બદનામ કરવી. મમ્મી, રહેવા દે, આની સાથે વાત કરવાનો કોઈ મિનિંગ નથી. હાલ, સાગરને વાત કરવી પડશે. પણ હવે કંઈ ખબર કર્યું જ પડશે. નથી. કે કોઈ ઉપર આરોપ ના ન ખાય ભાભી. સેમ ટુ યુ.
સરસ. એટલે હવે ઘરમાં ચાલુ કરી દીધું ને? હા આ હા તો કીધું મારી મરજી. જ્યારે પીવું હોય ત્યારે પીવું, જ્યાં પીવું હોય ત્યાં પીવું. સાગર શરમ કર. સારા નથી લાગતા. કોક જોઈ જશે ને તો કેવી વાતો કરશે. શું વાતો અને આ શેની બોટલ છે? સોડાની બોટલમાં છી. અરે પણ ઘરમાં કોઈને ખબર ના પડે એ માટે. તને ખબર છે કેટલાની બોટલ છે? ગમે એટલાની હોય એનાથી કાંઈ ફેર નથી પડતો. સાગર, શું કામને આવું કરો છો? શું કામને પોતાની જિંદગી ખરાબ કરો છો? હું કંઈ મારી જિંદગી ખરાબ નથી કરી રહ્યો. મને છે ને દારૂ પીવો પસંદ છે એટલે હું પીવું છું. અને જો તને વાંધો હોય ને તો આ ઘરના દરવાજા તારા માટે ખુલ્લા જ છે. એની ટાઈમ જઈ શકે છે. સરસ. ખબર જ છે તમને કે હું તો જવાની નથી, જઈ શકું એમ નથી, એટલે જ બધા હેરાન કરો છો ને. આ તમારી બેન એ પણ ખોટા આરોપો નાખતી હતી મારા પર. હવે મારા ફોનમાં કોઈ અનનોન નંબરમાંથી ફોન આવે તો એ મારી ભૂલ છે, મારો વાંક છે. કોનો ફોન આવ્યો હતો? મને શું ખબર કોનો ફોન આવ્યો હતો? એ જ તો વાત છે કે હું નહોતી ઓળખતી. એમના રોંગ નંબર આવી ગયો તો એમાં તો એ વાતનો હોબાળો કર્યો એમને. મમ્મીને બોલાવ્યા, બધાની સામે ફજે તો કર્યો. સાગર, જો આ દારૂ પીવો ને સારી વાત નથી. બહુ સારી વાત છે. તમે સારા ઘરના સંસ્કારી છોકરા છો. એ પણ પીવે. જ્યારે વ્યક્તિ બહુ ટેન્શનમાં હોય ને ત્યારે દારૂ પીવે. ટેન્શન? હા, અને જ્યારે કોઈ વ્યક્તિ બહુ ખુશ હોય ને ત્યારે પણ દારૂ પીવે. ખુશી તો મને દેખાતી નથી. અને રહી વાત ટેન્શનની, તો ટેન્શન એ વ્યક્તિને હોય જેને કમાવાનું હોય, જે પૈસા લાવતો હોય, કોઈને કોઈ ઉપાધિ હોય. ખબર નહીં તમારા જીવનમાં શું ઉપાધિ છે, કમાવતા તો છો નહીં. કેમ? વ્યક્તિ કમાય નહીં તો એને શું જિંદગીમાં કંઈ ઉપાધિ જ ના હોય? જિંદગીમાં બધી ઉપાધિ તને જ લખી દીધી છે? એવું બધું હોય તો તું એક બે પેક માર લે. તમારા જેવી નથી કે જીવનમાં મુસીબત આવે ને તો દારૂ પીવાનું ચાલુ કરી દો. અરે એકવાર પીને તો જો, પછી જો તને આમ કેવું મજા આવે એમ. તમને પીવાની ના પાડો છો ને તમે મને સલાહ કરો છો? હા, પછી ઉપાધિ નહીં ને. તું મને ના કહી શકે, હું તને ના કહી શકું. બંને સાથે મળીને પીએ. સુધરો જરા, લઈ લે લઈ સુધરો. લે. જો પાછળ ગ્લાસ પડ્યો છે, સામેથી બોટલ લેતી આવજા. શું બોટલ લેતી આવું? બસ હવે બહુ થયું. ક્યારની પ્રેમથી કહું છું, ખબર નથી પડતી. જો દામિની, મારી વાત સાંભળ. હું પણ છે ને જ્યાં સુધી લાઇટલી લઉં છું ને ત્યાં સુધી બહુ સારું છે. તને ખબર જ છે કે મારો મગજ કેવો છે અને હું માણસ કેવો છું. ખબર છે. લગ્ન પહેલાં આવવાનો હતા ને એટલે ઓળખી ન શકી. અને એમાંય તે બિચારો ભાઈ બેનના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો કે સારું ઠેકાણું મળ્યું છે, સારું ઘર-બાર છે, સારા ઘરના લોકો છે, સંસ્કારી છે, એટલે લગ્ન કરાવી દીધા. પણ હવે મારું દુઃખ એને પણ કહી શકું એમ નથી કે મારા જેવો સારો સંસ્કારી અને વ્યવસ્થિત છોકરો તને મળશે ક્યાં? વ્યવસ્થિત પીધા પછી બોલવાનું એ ભાન નથી હોતું, એ તો ખુદના શરીરનું ભાન નથી હોતું. અરે એ તો પીધા પછીની વાત છે ને. હોશમાં હોવ છો ક્યારે તમે? મને છે ને સાચું કહું ને તો હોશમાં રહેવાની ઈચ્છા જ નથી. કારણ કે હોશમાં રહીએ તો સામેવાળાનું કંઈ સંભળાય ને. હોશમાં જ ના હોઈએ તો કંઈ સંભળાય જ નહીં. અને આપણી જ દુનિયામાં જીવો. જે દુનિયામાં જીવવું હોય, જે કરવું હોય એ કરી શકો તમે. તમારી પાછળ બીજાની જિંદગી ખરાબ થઈ રહી છે એની કઈ નથી પડી તમને? જરાય નહીં. મને છે ને લોકોથી કાંઈ ફેર નથી પડતો. મારી પાછળ કોઈ જીવે મરે કે કંઈ પણ કરે, હું તો છે ને મારી મનમરજીનો રાજા. જ્યારે જેમ મજા આવે ને એમ જ કરું. કોઈનું કીધું કરું નહીં અને કોઈનું આપેલું આવું નહીં. સારું. માણસને એકવાર કહેવાય, બે વાર કહેવાય, વાળી ઘડે કે ના કરવાનું. હા, ખબર જ છે કે તારી કોઈ પણ વાતનું મારા પર કોઈ અસર થવાનું નથી. તો શું કામ તારી એનર્જી અને મારો ટાઈમ બંને વેસ્ટ કરે છે? ઘરમાં કામ નથી? જાઉં છું. બસ જતા જતા પેલી બોટલ અંબાવ થઈ જશે. તારે છે ને અસકાને છે ને દબાણમાં જ રાખવાનું. સે જમાય પણ મારે એને અસકો કહેવો પડે.
તમે એને ગાળો દો તો મને શું લેવા દેવા છે? મને ખબર કયા સોઘડિયામાં લગ્ન મેં કરાવ્યા ને તારા તે આવું તને હારું વટકાણો. તમને ના જ પાડી હતી. ડાચું જોઈને લાગે છે કે માણસ મને પાલવી શકે? પહેલા ના પાડી તો કોઈ માન્યું નહીં. હવે શું રીસામણે બેસવું પડે છે મારે? ભાઈ ઓલો મહિલો છે ને એણે કીધું સમજ્યા, એ આંબલી પીપળી બતાવ્યા તે હું વળી મોહી ગયો. પણ મને શું ખબર કે આ આંબલી પીપળી જે બતાવે છે ને એ તો છે ને બાવળના ઠૂઠા છે. જો પપ્પા, મને છે ને ગુસ્સો આવી રહ્યો છે. તમે ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. કેટલા વાગ્યા જોયું તે ઘડિયાળમાં? અરે મારું ગુડ મોર્નિંગ તો ક્યારનું થઈ ગયું. આ તો પાછો સૂઈ ગયો હતો સાહેબ. વાહ, મારો ભાઈ હોશિયાર છે. ઉઠીને પાછો સૂઈ જાય એટલે ગણતરીમાં ન આવે નહીં. ચાલ એ બધું છોડ હવે. પૈસા આપ. કઈ વાત ના? શોપિંગ કરવા જવું છે, તારી જ રાહ જોતી હતી. મારે કપડાં લેવા જવું છે. એની કેટલા જોઈએ છે? 20,000, એનાથી વધારે શું કરવાના? ચેક કરી લે. 25 નાખ્યા છે. થેન્ક યુ. આ મારી બેન મને કે અને હું પૈસા ના આપું એવું બની શકે ખરું? પણ તેમાં મારે જ શું? 5 વધારે નાખ્યા તો એનું એક એક એક- એક નાની એવી થપ્પડ ન ખાઈ શકે? ના જ ખાઈ શકું ને. ખર્ચો છે તારામાં. તારામાં ખર્ચો છે? તારામાં નહીં, તારી બાયડીમાં ખર્ચો છે. કરી નાખ. એમાં તો ક્રોધનો થયો છે. હવે કંટાળી ગયો છું બાઈથી તો. સાગર, હા. તું એટલા બધા રૂપિયા છે તારી પાસે તો કંઈક ધંધો તો કર. ધંધો તો કર. ગામને બતાવવા માટે તો ધંધો કર એમ હું કહું છું. એ પપ્પા, ધંધા બંધાની વાત નહીં કરવાની હો. આ મને ધંધો કરવો જરાય પસંદ નથી. તો શું, આખો દિવસ મારો હીરો જેવો ભાઈ ત્યાં ઘસાયા કરે તો કેવો ગંદો લાગે? હા. બિલકુલ નહીં. કરવું હોય ને તો વ્યાજનું કરજે, એટલે એમાં તારે કઈ મહેનત ન કરવી પડે અને પૈસા આવે 10 ગણા. એ વાત સાચી હો. અરે. કર્યા જેવું છે. આવા શોર્ટકટમાં છે ને રૂપિયા છે કોઈ દી આવતા નથી. એક ધારા આવે 200 રૂપિયા આવે ને તો એક સમય એવો આવે કે 500 રૂપિયા લઈને હોતે ને જાય હો. તો બીજા સમય 1000 રૂપિયા પાછા દઈને જાય ને એ બધું તો ચાલ્યા કરે હવે એ પપ્પા. તો આવડતની વાતો છે પપ્પા. માણસને જાળવતા આવડતું હોય ને તો એક વખત પગથિયું ચડ્યા પછી ક્યારેય પાછો ઉતરતો નથી. હા. અરે મને તો એટલી ખબર પડે તમે જે મહેનતથી રૂપિયો લાવો ને એ રૂપિયો કે જાય નહીં સમજ્યા. પણ આજે તમે શોર્ટકટમાં રૂપિયા લાવો છો ને એ ક્યારે આવે ને ક્યારે વયા જાય. આજે 25,000 રાખી દીધા જો. હવે આ વયા જ ગયા કહેવાય હવે. અરે પપ્પા, મહેનતથી રૂપિયો જે તમે કમાવ ને એ તમે કેટલું કમાઈ શકો ખબર છે તમને? તમારું પેટ ભરી શકો ને એટલું જ કમાઈ શકો. બાકી જો તમે બીજા બધા ધંધા કરો ને તો જ તમે તમારા શોખ પૂરા કરી શકો, તમારી ઈચ્છાઓ પૂરી કરી શકો. પપ્પાને છોડ ને, એમનું તો રોજનું થયું છે. મારી વાત સાંભળ. હા. આ તું દામિની ભાભી પર ધ્યાન કેમ નથી રાખતું? શું ધ્યાન રાખવું હવે? ધ્યાન રાખવા જેવી બાઈ છે. તને ખબર છે તારી વહુ છે ને એ ચરિત્રની સારી નથી. શું વાત કરે છે તું? હા, કોઈ સાથે ફોનમાં વાતો કરતી હતી, મેં મારી નજરે જોયું છે. અરે ના ભાઈ ના, એવું નથી. આનો નંબર હતો કોકનો. તે વાત કરી લીધી? તને ચાપલાય કરી પણ દીધી એણે? અરે મારી સાથે એની વાત થઈ અને આમ પણ તારી ભાભીને તું સમજે છે ને એવી એ રસ્તા ઉપર જાય એવી બાઈ નથી. અરે પણ તું એટલો બધો મગજનો હોશિયાર છો તો પછી એકવાર એનો ફોન ચેક કરી લે ને. તને તારા જેવા માણસને ખબર ન પડે કે આપણી બાયડી આપણી પીઠ પાછળ હું રંગરેલિયા કરે છે? અરે પપ્પા, મને એનાથી કાંઈ ફેર નથી પડતો. એ જીવે તોય ફેર નથી પડતો, એ મરે તોય ફેર નથી પડતો. મરે ને એનો વાંધો નહીં. અને આમ જો તું એમ કહેશો કે ગમે એ કરે મારે કાંઈ ફરક નથી પડતો પણ એ અત્યારે છે ને આ આપણા ઘરની વહુ છે સમજ્યા. એટલે એ કાંઈક થોડું કંઈ પગલું આડાવડું ભરશે ને તો આપણી આબરૂ જાહે. એ આ ઘાય ઘરમાંથી વહી જાય ને એકવાર પછી તું કહીને ગમે તું કહે છે ને પછી એને જાય જવું હોય જાય પછી આપણે ક્યાં લેવા દેવા છે? આપણે કાંઈ થોડો સંબંધ છે પછી? એ સારું પપ્પા, વાંધો નહીં. હું છે ને એની ઉપર આમ એકદમ બાજ નજર રાખીશ. બસ એકદમ એને જ જોયા કરીશ, બીજું કંઈ જોઈએ જ નહીં. અને તને એવું લાગે ને કંઈક આડાવડું એવું કંઈક લાગે ને તો પાછું છે ને એને લાલાક કરીને કહી દેજે સમજ્યા. લાલાક કરવાની વાત કરો છો? દિવસમાં કેટલી વાર એ મારા હાથનો માર ખાતી હશે ને એને ખબર નહીં હોય. નકર એક કામ કરાય સમજાય એને સાચો રસ્તો કયો બતાવી દેવાય. ખાલી આપણે નાટક જ કરવું છે એને બાપને ઘરે મૂકી દેવાય. તમારે જે કરવું એ કરો, મારે મોડું થાય છે. અને જે ધ્યાન રાખીને વાપરજે રૂપિયા. હો બેન, એ બેન, બેન, શું છે? કોણ આવ્યું છે?
અરે હું શું મારી બેનને બોલાવો ને. વાહ, આખો દિવસ બેન બેન શું કરો છો? હા, અને કોઈના ઘરે જાવ તો આમ ફોન કરીને જવાય, આમ ઉપડી ના આવાય. એવું નથી, હું કેટલા સમયથી આવ્યો નથી ને એટલે અહીંથી નીકળ્યો કીધું મારી બેનને મળતો જાવ. બેન નથી ઘરે, ક્યાં ગઈ છે? બાર. તો ક્યાં ગઈ છે? ક્યાં હું જાઉં? ના ના, એ ફરવા ગઈ છે. ફરવા? બજારમાં શાકભાજી લેવા. ઠેક, સારું. હા. એની આમ તબિયત તો સારી છે ને? એની તબિયતને શું થવાનું? તબિયત તો અમારી ખરાબ છે. અમારા હાલચાલ પૂછો. તમારી બેનને પરણીને ઘરે જે દિવસથી લાવ્યા એ દિવસથી અમારા હાલચાલ ખરાબ થઈ ગયા છે. તમારી બેનને કાંઈ નથી થયું, એકદમ ઘોડા જેવી છે. પણ હું એમ કહું, દર વખતે આ બેનને મળવા આવો છો તો ખાલી હાથે દોડા આવો, શરમ નથી આવતી? ક્યારેક કંઈક લઈને આવો, કંઈક ભેટ ભેટ આપો, વાર તહેવારે એને કંઈક આપતા જાઓ તો સારું લાગે. આમ દર વખતે ભિખારી વેળા કરો ને એ સારું ના કહેવાય. શું? ઓહો, મને લાગે 50. કેટલા? 10 રૂપિયા. હા, 10 રૂપિયા. આ 10 રૂપિયા, આ 10 રૂપિયાનું હું શું કરું? છે હજી લાવો એ મારી રિક્ષા 10 રૂપિયા પૂગી ગઈ. 20 રૂપિયા. મારી પાસે 30 રૂપિયા છે બધા. હું એમ કહું કે સાવ ભિખારી, સાવ એટલે સાવ ભિખારી. આ 10-20 રૂપિયા તો અમે હવે ભિખારીને પણ નથી આપતા. અમને એમાંય શરમ આવે, ત્યાંય અમે 50 હો આપીએ. અને આ તમે દર વખતે આવી રીતે 10-20 રૂપિયા આપીને સાબિત શું કરવા માંગો છો? અરે સાવ આવું પણ, સાવ ભિખારી વેળા. અરે બેનને ત્યાં આવે તો માણસ મીઠાઈ લઈને આવે, કંઈક એના માટે સારી ભેટ સોગાદ લઈને આવે. આમ પણ આમ તમે વળાવી ત્યારે તો કાંઈ દીધું નહીં. હા, આપ્યું તો છે. શું આપ્યું છે? કબાટ ને એ. તમે પછી એકવાર ફ્રીજ માંગ્યું તો હું હપ્તેથી લઈને. ઓ, ફ્રીજ આપ્યું હપ્તેથી ને કબાટ નહીં, એમાં તો જિંદગી નીકળી જવાની. અરે અમારા જેવા ઘરમાં, એટલે કે મારા દીકરા સાથે એ લોકો પરણાવવા માટે છે ને આમ લાઈનો લાગતી હતી, લાઈનો. એમ કહેતા હતા કે તમે કોને એટલું સોનું આપવા તૈયાર છીએ. આ 20 રૂપિયાની છે ને તારી પાસે જ રાખ. ના ના, આવા 20 રૂપિયા અમને નથી જોઈતા. હા, તારી બેનને આપજે. અને એ રડતા રડતા લઈ પણ લેશે. બરો ભાઈ લઈને આવ્યો છે 20 રૂપિયા, મારા માટે 20,000 છે. કારણ કે ભાષણ આપતા તો તારી બેનને બહુ સારું આવડે છે. સવાર તમે આવું નો બોલો તો હું કેવું બોલું? પાછો આવું ને તો 100 રૂપિયા આપે બસ. અત્યારે ખિસ્સામાં નથી ને એટલે. તારા 100, તારા 50, તારા 20 બધું તારી પાસે રાખ. અમારો સ્ટેટસ પ્રમાણે વાત કર, લેવલવાળી વાત કર. સમજે છે? અમારું લેવલ ક્યાં, તારું લેવલ ક્યાં, ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તેલી, ક્યાં અમે અમીર માણસ, ક્યાં તું ફટીચર. હા, ભિખારી છે તું. હા, તારે તારી બેનને મળવા જ ન અવાય. દર વખતે તારું અપમાન કરું છું પણ તારામાં ભાન જ નથી આવતું. શરમ નથી આવતી? આમ ખાલી હાથે દોડી આવે છે. મેં કીધું નહીં, મારી બેનને જોઈ નહોતી ને તો એટલે. એમાં જોવા જેવું શું છે? હા, તારલા જડ્યા છે તારી બેનમાં, એને જોવાથી શું તારો દિવસ બદલાઈ જાય છે? અમારા દિવસ ફરી ગયા છે. તારી બેન જે દીથી આ ઘરમાં આવીને એ દીથી તો પછી તારા દિવસ તો ક્યાંથી સુધરે? જો વાતની એક વાત ભાઈ, તારી બેન છે ને એ અમારા ઘરની હવે વહુ છે, એટલે વારે ઘડીએ તારું આ સડેલું મોઢું ઉઠાવીને ન આવે ને તો વધારે સારું. ખાલી મળવા તો આવે એવું ને. બહાર મળી લેવાય, બહાર મળી લેવાય. શાકભાજી લેવા જાય છે, દૂધ લેવા જાય છે, ઘણી વસ્તુ કરિયાણું લેવા જાય છે. ફોન કરીને વાત કરી લેવાય, તારે તારી બેનને કહી દેવાય. હા, હે આવી જાય. તો હું ઘડી કાંઈ બેહું. નીકળો. ઘડીક બે હું ખબર છે મને ખબર. આહ! મમ્મી, મમ્મી, ભાભી. શું થયું? નીચે કેમ બેઠા હતા? નીચે કેમ બેઠી હતી? આ પોતું માર્યું છે ને તે? આટલું પાણી ઢોળાય? તે મને લાગે છે કે પડી એમાં તમે બધું ભૂલી ગયા.
પોતું માર્યું તો હતું. હા ભીનું છે, પણ હજુ માર્યું જ છે પોતું. થી વગરના છો તમે ભાભી. તમને ખબર પડે છે હમણાં માથું ફૂટી જાત તો? સોરી, મેં છે ને જાણી જોઈને નથી કર્યું, પણ તમારે જોઈને ચાલવું જોઈએ ને. મારે જોઈને ચાલવું જોઈએ? મારે જોઈને ચાલવું જોઈએ? અરે બુદ્ધિ છે કે નહીં? પોતું કરે તો સરખું કરાય ને પોતું. આટલું પાણી ઢોળવાની જરૂર શું હતી? તમે હાલતા શીખી જાઓ બેનબા. પોતું બરાબર જ જાણી હતું. જોઈને કર્યું ને? જાણી જો. મને હેરાન કરવા માટે બધું જાણી જોઈને કરે છે ને તું? છોડો બેનબા, શું કરો છો? તમારી ભાભી છું, અને બીજી વાત તો હું પણ આવીને અહીંયા તો હું તો ન પડી. તો એટલે પોતું બરાબર હતું. પોતું બરાબર નહોતું, જાણી જોઈને આવું કર્યું હતું એટલે પોતે ના પડી અને હું પડી ગઈ. વાહ. જુઓ બેનબા, તમે છે ને બેસો અહીંયા, શાંતિથી બેસો. પહેલા આ તેલ કે કઈ લેતી આવ. કઈ જરૂર નથી. ક્યાં વાગ્યું છે? પગ મળી ગયો છે આખો મારો. ક્યાં વાગ્યું છે નહીં? દવાખાને જવું છે. ભાભી સાચું બોલો, તમને મારાથી વાંધો શું છે? હું આ ઘરમાં રહું છું એ નથી ગમતું ને? અરે તો મારા મમ્મી પપ્પાને કહી દો ને કે મને કાઢી મૂકે. પણ હું શું કામ ને એવું કરું? મને કઈ જ વાંધો નથી. તમારે રહેવું હોય ત્યાં સુધી રહો, તમારું ઘર છે. વાત એટલી છે કે મેં જાણી જોઈને નથી કર્યું. પોતું મારીને જો હું ડોલ મૂકવા ગઈ ને ત્યાં તમે પડ્યા. તો પંખો કે એસી નથી ઘરમાં? ચાલુ નથી કરાતું? તો આપણે ના પડાય ને કે થોડી વાર હોલમાં કોઈ ના આવતા એમ? વાહ બેન બાબા, હું કઈ અંતર્યામી છું કે મને ખબર હોય કે હું ડોલ મૂકવા જઈશ અને તમે ચાલજો અને પડી જશો? કોને ફોન કરો છો? હલો, ક્યાં છે સાગર તું? આ તારી બૈરી છે ને, એને જાણી જોઈને મને પાડી ઘરમાં. બેનબા શું કરો છો? શું કામ ને આવું કરો છો? તને ખબર છે મારો પગ મડાઈ ગયો છે, હોસ્પિટલે જવું પડશે, જલ્દી આવ. તને ખબર નથી ભાભીએ મને ચાઈને હેરાન કરી છે. કાપી નાખ્યો ફોન તો કઈ વાંધો નહીં, જલ્દી સમાચાર તો પહોંચી ગયા છે. પેલા તમે એક વાતનો જવાબ આપો, તમને શું વાંધો છે? હું શું કામ ને તમારા માટે આવું કરું? ક્યાંક એવું તો નથી ને કે મને ફસાવવા માટે તમે જાણી જોઈને પડ્યા? ફસાવાનું શું હોય ભાભી? ગાંડા લોકોને ફસાવાના ન હોય, એ ઓલરેડી ફસાયેલા જ હોય. જોયું, તમારી એક નાની ભૂલે તમને ક્યાં પહોંચાડ્યા. સાચું કહું ને તો વાગ્યું તો છે, પણ જેટલું હું દેખાડું છું એટલું નહીં, થોડું અમથું. શું કામ? શું વાંધો છે તમને? શું કામ હેરાન કરો છો? તમારા ભાઈનું ઘર તોડાવવા માંગો છો? કારણ કે તમે મને પસંદ નથી, અને જે લોકો મને પસંદ ના હોય એ મારી જિંદગીમાં ન રહી શકે. મેં જોયું, તમે જોયું નહીં, મેં મારા પતિદેવને પણ કેવો ઘા કર્યો, એમ તમારો પણ હવે ઘા થશે. જો વધારે બહેસ ન કરો મારી સાથે, નહીં તો જોર જોરથી રડીને મમ્મીને કહીશ, મમ્મી. બેનબાપ, હાથ જોડું છું તમારી આગળ. મહેરબાની કરીને હોબાળો ન કરો. મેં કાંઈ જ નથી કર્યું, તમને પણ ખબર છે. અને હું પસંદ નહોતી તો જ્યારે તમારા ભાઈના લગ્ન થયા જોવા આવ્યા ત્યારે ના પાડી દેવાય ને. મમ્મી જલ્દી આવો, ભાભી હેરાન કરે છે મને. બેનબાને, તમે કહેતા હોય ને તો તમારા પગે પડી જાઓ બસ. તો પડો ને. એનાથી તમને શાંતિ મળશે. કદાચ ટ્રાય તો કરી. શાંતિ મળવી ન મળવી બીજો પ્રશ્ન છે, પણ સારું લાગશે. મેં શું કર્યું છે કહેશો મને? પગે પડો. ખુશ? બહુ જ. એટલું સુકૂન મળે છે ને ભાભી, તમે પગે પડતા હોય ને તો હું રોજ નીચે પડવા માટે તૈયાર છું. કાલ પણ ભીનું કરી નાખજો, મને ચાલશે. મને કહેશો કે હું તમને કેમ નથી ગમતી? તમે મને એ કહેશો કે તમને બધા કેમ ગમે છે? અરે ગમવાનું કોઈ રીઝન થોડી હોય ભાભી. બસ કોઈ ગમે તો ગમે ને ના ગમે તો ન ગમે. પણ મેં એવું કંઈ કર્યું હોય, તમને કંઈ કહ્યું હોય તો માની શકું કે તમને મારાથી વાંધો હોય. બીજી વાર ફોન લગાવું છું મારા ભાઈ. સાગર જલ્દી આવ, તું ક્યાં છે? આ ક્યારે આવશે? કઈ ફરિયાદ કરવી હોય ને તો પણ સમય જતો રહે એમ છે આપણો તો. સાચી વાત છે. હા, તને તો પગમાં દુખે છે ને બેટા? દુખે જ છે ને મમ્મી, હા. બહુ દુખાવો થાય છે મને. શું થયું? તું તો બોલતો જ નહીં કાંઈ. કેટલા ફોન કર્યા મમ્મી, ખબર છે તમને? હોસ્પિટલે જવું છે, હોસ્પિટલે જવું છે, પણ ધ્યાન જ ન હોય. અરે કામમાં હતો થોડો. અરે શું કામમાં હતો? આ તારી બાયડીના ભૂલના લીધે મારી દીકરી હેરાન થાય છે, એ તને દેખાતું નથી. શું કર્યું પાછું દામિનીએ? આ એના લીધે જ તો. પોતું માર્યું ને તો જાણી જોઈને પાણી વધારે રાખ્યું હતું, જેથી હું લપસીને પડી જાઉં. હા, અને
લપસીને બિચારી પડીને એવું આ પગ સોજો આવી ગયો છે પગમાં. એ તો આવી જ જાય ને. લથરેટા માણસ પડે તો શું થવાનું? આ દામિનીમાં બુદ્ધિ જેવું કઈ છે જ નહીં. બધી બુદ્ધિ છે, જાણી જોઈને કરે તો કોણ પહોંચી વળે? બુદ્ધિ વગરની હોય તો અહીંયા થોડી હોય. તને ખબર છે 2 મિનિટ પછી એ આવીને તો મમ્મી એ ના પડી, હું જ કેમ પડી? કારણ કે એને બધી ખબર હતી એટલે. હા, એને ખબર હશે ને ક્યાં પાણી દોડવું, ક્યાં નહીં દોડવું, ક્યાંથી તું ચાલીશ. રોજ જોવે છે તું પસાર થતી હતી એ જ જગ્યાએ એને પાણી ઢોળ્યું. ઓ શું, મારા તો નસીબ જ ખરાબ છે. ના ગમતી હોય ને આ ઘરમાં તો કાઢી મૂકો, એક કામ કરો, બાકી આવી રીતે ટોર્ચર ન કરો. મમ્મી ક્યારેક આ પગ પગ ભાંગી જશે ને તો મને કોઈ નહીં રાખે. સાચી વાત છે. બિચારી મારી દીકરી એક તો આમ પણ સાસરેથી દુખી અહીંયા આવીને બેઠી છે, તો પછી આ ભાભી હેરાન કરે છે. મને તો લાગે છે કે મારી દીકરી અહીંયા આવીને બેઠી છે ને એ તારી બાયડીને ગમતું નથી, એટલે આ રોજ રોજ કંઈક ને કંઈક નવા નાટક કરે છે. આ ગઈકાલે ચાની અંદર ખાંડ જ ન નાખી, કડવી ચા એને પીવડાવી. હવે ઉપાધિ ના કર. હા, દામિનીનો ચમોર હવે વધતો જાય છે. તમને લોકોને બહુ હેરાન કરે છે ને. બહુ જ, મને તો બહુ જ. હું તો જાણે એની સાત પેઢીની દુશ્મન હોય ને એમ કરે છે, પણ તું રહેવા દે, તારાથી કઈ બોલાય એમ નથી. 1 નંબરનો બાયડી ઘેલો છે મારો ભાઈ, કોઈ દિવસ એને કઈ કહ્યું નથી. અને કોણે કીધું એવું તને કે બાયડી ખીલો છે અને મને મારી પત્નીનું બળે છે? તો તેને કઈ કહ્યું? આજે કહીશ ને. આજે છે ને એનો ખેર નથી. અત્યાર સુધી મને એવું લાગતું હતું કે ભૂલ એની નથી, આ ભૂલ આખા ઘરની છે. પણ હવે તો પાક્કું થઈ ગયું. જો આ ઘરમાં કોઈ ભૂલ કરતું હોય અને કોઈ હેરાન કરતું હોય ને તો એ માત્ર ને માત્ર દામિની છે. તો શું કરીશ તું? તારાથી શું થશે એ કે ને. હા, જેને આજે છે ને એનો વારો પડી દો અને તું પણ ના સુધરે ને તો ઘરની બહાર કાઢી મૂકો. રહેવા દે, ઘરની બહાર કાઢી મૂકશે તો કામ કોણ કરશે? સમજાવવા ને. હા, તો કઈ નહીં, થોડોક માર પડી જાય, બીજું શું. ના ના, એને અહીંયા માર પણ આ જ ઘરમાં રાખવાની છે. જતી રહેશે તો કામવાળી નથી મળતી આજકાલ તો. અને આમે કામ કરે છે એમાં અડધા કામ તો બગાડે જ છે, પણ શું કરીએ, રાખવી તો પડશે. અને મારો પગ દુખે છે, મમ્મીનું શરીર જો, અમે કામ નહીં કરી શકીએ પછી કેતો નહીં, બરાબર ને મમ્મી? હા, સારું ભાઈ, ઘરની બહાર નહીં કાઢું. તારી ઉપર જે આ એને કહેવું છે ને એનો એને બદલો તો આપવો જ પડશે ને. બરાબર. એક વખત નહીં ને 10 વખત એવો સબક શીખવાડશે ને કે આખી જિંદગી યાદ રાખે. અને હું તો કહું છું જમણા પગમાં જ મારજે, એટલે યાદ રહી ને. એક કામ કરું, ભાગી નાખું જમણો પગ. ના ના, ભાગી નાખીશ તો એ કામ નહીં કરી શકે. મમ્મી કે ને દવાખાના આવશે હો. હા, પછી ખર્ચા આપણે જ. એના બાપને ઘેર એના ભાઈ પાસે છે કાંઈ? ભિખારી છે, બેઠો બેઠો અહીંયાથી રૂપિયા મંગાવે એમાંનો છે. એટલે છે ને એ કામ તો રહેવા જ દે તું. હું તને કહું છું ને એ કર, કે ચૂપચાપ મીંદડીની જેમ આપણા ઘરમાં કામ કર્યા કરે અને અહીંયા જ રહી. સમજી ગયો? સમજી ગયો મમ્મી, તમારી બધી જ વાત સમજી ગયો. હવે તમે ખાલી જોતા જાઓ કે હું શું કરું છું. એવી એને હેરાન કરીશ, એવી હેરાન કરીશ ને. ક્યારે કરીશ? અત્યારે વાત તો કરી લઉં તારી સાથે પહેલા. હા, સાચી વાત છે. આજે ને આજે જ એને સબક શીખવાડી દે, એટલે એને ખબર પડે કે તારી બેન સાથે આડોડાઈ કરવામાં એની ભલાઈ નથી. હા, અને ધ્યાનથી મારજો. આવડાનું લાગી જશે ને તો ઘરના કામમાં તકલીફ પડશે, દવાખાનું આવશે અને વાત લાંબી થશે તો એના ઘર સુધી પહોંચશે. એવું ન કર. હા, વિચારી જો ને કેવા પગ લઈને બેઠી છે. હા, ક્યારની. અરે પણ એટલું બધું દુખતું હોય તો દવાખાને જઈ આવો ને. અત્યાર સુધી રાહ જોઈને ન બેઠા હોય, જઈને આવ્યા હું ને મમ્મી. શું કીધું ડોક્ટરે? દવા આપી છે અને કહ્યું છે કે રિપોર્ટ કરાવવા પડશે એક્સરેના. વધારે લાગી ગયું હોય તો. હા, સારું, તમે બેસો, હું જરાક અંદર જઈને આવું. ટાંટીઓ ભાંગે ને તો કહેજે, એક્સરે કરાવવા હારે જાશું. શું છે આ બધું? શું માંડ્યું છે ઘરમાં? સાગર, કપડાં સંકેલતી હતી. દેખાય છે મને. ભોળી બનવાની કોશિશ ના કર. આખા ઘરના લોકોને હેરાન કરી નાખ્યા છે તે. એક વાતમાં સમજ નથી પડતી તને. શાંતિથી ઘરમાં રહેતા નથી આવડતું તને. તમને લોકોને આવડે છે? હમ? તમને લોકોને આવડે છે? હા, અમે લોકો જેવી રીતે શાંત રહીએ છીએ ને એવી રીતે તું નથી રહેતી. અને બીજી વાત કે આજે તે બેનને પાડવા માટે હા રૂમમાં પાણી વેળ્યું હતું. ખબર જ હતી મને કે આવું કંઈક થશે જ. હા, તમે જે ગુસ્સો કર્યો ને એ પ્રમાણે હું સમજી જ ગઈ હતી કે કાન ભંભેરણી થઈ ગઈ છે.
ચડામણી થઈ ગઈ છે. કાન ભંભેરણી નથી થઈ, બધું દેખાય છે ને એ જ તને બોલી રહ્યો છું. દેખાય છે એ બોલી રહ્યા હા. છો. એમ તો મને પણ ઘણું બધું દેખાય છે. તમે હકીકત માનશો, તમે સાચું માનશો એને. તમારી બેને તમને કહ્યું કે મેં એમને પાડવા માટે આ બધું કર્યું, તો પછી હું એ કહું છું ને કે મેં એવું કાંઈ નથી કર્યું, તો એ વાત કેમ સાચી નથી માનતા? ક્યાંથી માનું? કારણ કે દર વખતે ભૂલ તારી જ હોય છે. તારો પક્ષ લઉં છું ને પછી પાછળથી હું જ પસ્તાવ છું. તાળી એક હાથે ન વાગે. અને પહેલી વાત, જો તમારા બેનને એટલું બધું વાગ્યું હોય ને તો મેં કહ્યું હતું કે ચાલો આપણે હોસ્પિટલ જઈ આવી, પણ નહીં, એમને એ પણ નહોતું કરવું. મેં કહ્યું કે માલિશ કરી દઉં તો ના પાડી દીધી. એકચ્યુઅલમાં એવું છે ને કે માણસને એટલું વાગ્યું હોય તો આ બધું કરવામાં આવે ને. ઓહ, હોસ્પિટલ પણ જઈ આવી, દવા પણ લઈ આવી અને ડૉક્ટરે એક્સરેનું પણ કીધું છે. ક્યાં છે આ બધું? એની પાસે છે. તમે જોયું? મેં જોયું હોય કે ના જોયું એનાથી શું મતલબ છે? ફેર પડે છે. તમે આંખ બંધ કરીને તમારી બેન ઉપર વિશ્વાસ કરી શકો. હા તે કરી શકું ને, મારી બેન છે. તો મારા પર કેમ નહીં? હું પત્ની છું. નથી થતો તારા પર વિશ્વાસ, કારણ કે એ કોઈ દિવસ એવું મને જતાવવા જ નથી દીધું કે તું મારી પત્ની હોય અને તારી પર હું અંધળો વિશ્વાસ કરી શકું. પહેલા વિશ્વાસ તો મૂકો, પછી આંધળો વિશ્વાસ કરજો. અને એમ પણ ઘણું સહન કરી લીધું, ઘણી વાર આજીજી કરી, પણ હવે મને એવું થાય છે કે તમારા કોઈને કાંઈ અસર નથી થવાની. એટલે આ જ જીવન છે ને, આ માનીને મેં છે ને નક્કી કર્યું છે શું? કે જે પણ સવાલ આવે ને એના સામે જવાબ આપવાનો. સરસ, એટલે હવે તું જવાબ આપીશ એમ? ના આપું તો તમને જ ખોટું લાગે છે ને કે હું તમને જવાબ નથી આપતી. ઠીક છે, તમને એવું લાગે છે ને કે મેં તમારી બેન સાથે આવું કર્યું. હા. તો મેં તમારી બેન સાથે એવું કંઈ નથી કર્યું. હું પોતું મારી અને ડોલ મૂકવા ગઈ હતી, એટલી વારમાં બેન બા આવ્યા અને પડી ગયા. એમનું ધ્યાન નહોતું, કારણ કે એમની પાસે છે ને તરત હું પણ આવી હતી, તો હું તો પડી નહીં. કારણ કે તે છે ને બેન બા પડે ને એ જગ્યાએ પાણી નાખ્યું હતું અને તું આવીને એ જગ્યાએ પાણી નહોતું. હું અંતર્યામી છું. મને ખબર હતી કે બેન બા ક્યારે આવશે, હા. ક્યારે આવશે અને અહીંયા જ ઊભા રહેશે તો જ પડશે. હા, કારણ કે તને છે ને હા બધા પ્લાનિંગ કરતા બહુ સારી રીતે આવડે છે. તું જેટલી દેખાય છે ને એટલી ભોળી છે નહીં. સાગર, એટલા સારા પ્લાનિંગ કરતા કે આવું બધું માઇન્ડ મારું ચાલતું હોત ને તો ટ્રસ્ટ મી હું ખાલી પાડવાના ના કરું, સીધા ઉપર પહોંચાડવાના કરે. બસ હા, હવે બધું જાય છે તારું. નહીં કઈ તો બોલતો નથી ને એનો અર્થ એવો નથી કે મનમાં આવે ને બોલતી જાય. શું કરશો? હાથ ઉપાડશો, વધીને મને મારી નાખશો. હા. કારણ કે મારા ભાઈની ઘરે જવાનો મારી પાસે કોઈ સ્કોપ નથી. એટલે જ હું સામે બોલું છું કે અહીંયા રહીને ખાલી ખોટું હેરાન થવું ને એના કરતાં તો સારું છે. જો દામિની, એક કામ કરો ને, આ ધમકી બમકી બહુ થઈ ગયું. ચાલો ફટાફટ છે ને મારું ગળું દબાવી દો. ચલો. હું દબાવી દઈશ ને ખબર પણ નહીં પડે. રાઈટ, હું એ જ કહું છું. તમે પણ પછી કયા પાપમાંથી છૂટશો? તમને એવું લાગે છે કે હું મરી જશે, પછી તમે લોકો જે મને હેરાન કરી છે એ રીતે હું શાંતિથી જીવવા દઈશ? આ હું જેવું છું ને એના કરતાં તું છે ને મરી જઈશ ને તો વધારે શાંતિથી જીવી શકીશ. અને મરીને પણ તમારો પીછો નહીં મૂકું. જેટલી મને હેરાન કરી છે એ પ્રમાણે મારે તમને હેરાન તો કરવા પડશે ને. સૌથી પહેલા તમારા બેનનો વારો. જો એવી હાલત કરીશ ને કે ના તો જીવવામાં રહીશ ને ના મરવામાં રહીશ. એ પણ જોઈ લઈશું, કારણ કે એમ પણ અત્યારે જેવી પણ નથી રહી ને મરવા પણ નથી દેતા તમે લોકો. તમારી બેને છે ને એનું ઘર તો ભાંગ્યું છે, તમારું પણ ઘર ભાંગે છે. ગુસ્સો આવે છે? મને પણ આવ્યો હતો જ્યારે એમણે મને કહ્યું કે તમે મને ગમતા જ નથી, અને આ બધું હું જાણી જોઈને કરું છું. પણ તમને કહેવાનો કાંઈ મતલબ નથી. તમે સાચું તો માનશો નહીં. ક્યાંથી માને? તમે ક્યારે એ ન વિચાર્યું કે જ્યારે તમે ઘરે હોય ત્યારે જ કેમ કાંઈ નથી થતું? હું પધાર્યા. મારા બેનને મળવા આવ્યો છો. અત્યારે ફોટો નથી, લગ્નનો આલ્બમ પીડ્યો છે ને જોઈ લેવાય. અને એમ લાગે કે હાલતી ચાલતી બેનને જોઈ છે તો વિડીયો કેસેટ છે ને લગ્નની, જોકે એ અમે જ કરાવી હતી, તમારે માય કઈ કેવડી હતી. હા, પણ હું શું કહું કે એકવાર મને ખાલી મારી બેનને મળવા દો ને પછી વયો જાય. શું કરી પણ તું મળીને એને કરી હું હાલ એને હું તારે કંઈ 2-5 લાખ રૂપિયા આપવા છે તો બોલાવું લે, તો હમણાં બોલાવું. છો કાંઈ નહીં, ખાલી પાણી પાઈજો ને ગ્લાસ એટલે વયો જાઓ. આ ખબર છે આ બેનનું ઘર છે ને તું બેનને મળવા આવ્યો છો તો બેનના ઘરનું પાણી ન પીવાય. હારો માણા હોય ને આબરૂવાળો એને પાણી ન પીવાય બેનના ઘરનું. પણ
હાસી મારે ભૂલાઈ જાય છે. તમારે તો ક્યાંક આ આબરૂ જેવું છે જ છે. કે તમે તો બેન નો ઘરનું પાણી પીવો અને ખાવા મળે તો ખાય હોતે ને લ્યો, અને એવું લાગે તો હાથ ફેરો હોતે ને કરી લ્યો. હા કેવું બોલો છો તમે? શું તમે આવું ન બોલો. અને હું ઓલી ખેરે આવ્યો ને ત્યારે મારા માસી હતા, એણે મને અંદર ન જવા દીધું. પણ ક્યાંથી જવા દે? પણ માણા હોય એને આવવા દેવાના હોય અંદર, એને આવકાર દેવાનો હોય, એને પાણીનું પૂછવાનું હોય. આ તો કેવા અમે સપના જોયા હતા કે અમે તમારા દીકરાના લગ્ન થાય અને અમારી વહુ કરિયાવર લાવશે ને એવું કાંઈ આવ્યું નહીં. હાવ સપના તો અમારા સપના જ રહી ગયા. કરિયાવર આપ્યો તો કેટલું આપ્યું છે? જે તમે લોખંડનો કટાઈ ગયેલો કબાટ એક આપ્યો તો જો. પછી લગ્ન પછી તમે કીધું કે જે ફ્રીજ ઘટે છે તો એ આપ્યું. આ નાનું એવું ફ્રીજ આપ્યું 165 લીટરનું જો. હવે કે એટલા જણા અમે સવી તો હું કઈ નાનું એવું ફ્રીજ કઈ કામ લાગે 165 લીટરનું? અને ફ્રીજ હાવ નાની કંપનીનું આપ્યું, એસેમ્બલ તો ફ્રીજ આપ્યું હતું. જો હાસું કહું ને તો મારા બેનના લગ્ન કરાવવાને તઈ માથે રૂપિયા કર્યા હતા ને એ હજી છે, સમજ્યા? હજી તે ચોરી કરે ને લા, ચોરી કરાય અને રૂપિયા ભરી દેવાય, સમજ્યા? અને થોડોક આયા દેવાય હોતે ને બેનને, સમજ્યા? બેનને થોડુંક દેવીને તો એનાથી 10 ગણું ભગવાન આપણને આપે. એવું બધું પુસ્તકમાં લખ્યું છે, એવું કઈ વાંચે છે કે નહીં? બધું વાંચું છું અને બધી ખબર પડે છે. અને બીજી વાત કરું ને તો તમે જે કહો છો એ બધું હાસું છે, હાસું છે. પણ આ અમારી પરિસ્થિતિ જેવી છે તો શું કરવું? પરિસ્થિતિ તો છે ને બધાની વીક જ હોય. આપણે ઘરે દીકરીનો જન્મ થાય ને એટલે આપણે બધી એની સગવડ કરવી પડે પહેલાં, સમજ્યા? એમણામ કે આપણે હાવ ખાલી છે ન બી દીકરીને વળાવી દેવાય. અમે તો એમ ધાર્યું હતું કે તું તો અમને ટોલા મોટા કરિયાવર આપી એમ, તે તો હાવ પાણી ફરી ગયું. અમે તો તમે જોવા આવ્યા ત્યારે જે બોલી કરી હતી એ બધું આપ્યું છે. અને બીજી વાત એ કે તમને ખબર જ છે કે અમે ગરીબ છીએ, તો પછી પહેલાં લગ્ન ન કર્યા હોત ને તો વધારે સારું હોત. મારે એમ કે ઓલી જમીન છે ને તમારી, એમાંથી અડધો ભાગ આપશે. 5 વીઘા જમીન છે તો 2.5 વીઘા આપી દે ને એટલે એ કામ પૂરું થાય. હાલ પછી આખી જિંદગી નો માગવી. એ કેમ તને એટલી બધી વાલી લાગે છે? જમીનમાં મારા 4 કાકા, મારા બાપુજીની 5 ભાઈ છે, એ તો ખબર છે ને, બધાનો ભાગ છે. વરહથી બધા વાવે છે. આ તો તારા ભાગમાં જે આવે એ બધું અમને આપી દેજે ને. જે આવે તમે તારે અમને આપી દેજે, અમે બધું સ્વીકારી લેવું, સમજ્યા? કાંઈ વાંધો નહીં. હવે આગલા વર્ષે એમ કરે, પણ અત્યારે મારા બીજા કાકાનો વારો છે, સમજ્યા? આ તો આગલા વર્ષે છે ને, આગલા વર્ષે જે તું કરીને ત્યારે કંઈક આપીને ત્યારે હું એમ કે જા અંદર જા ને દામિની છે અંદર. અત્યારે જેમ આવ્યો હતો ને એમ પાછો આવ્યો હતા. માળાઓ ભિખારીની જેમ દોડ્યા આવે છે. જ્યારે હોય ત્યારે બસ ના બેનને મળવું, બેનને મળવું, બેનને મળવું હોય તો કાંઈક ખિસ્સામાં લઈને અવાય છે. કાંઈ ખિસ્સામાં 20 રૂપિયા છે ને, હાલે હાલે બીજા રૂપિયા રાખી ને બીજું ઘર ગોત જા. હાલ્યો આ નથી જોતા. રાખ. હવે અમે મારે છે ને હું ઘરની બહાર નીકળું ને તો મારે છે ને પહેલેથી મારે એક મેં સારી ટેવ પાડી છે, સમજ્યા? કે ગમે રસ્તામાં જાવી અને પહેલો ભિખારી મળે ને એને મારે 10 રૂપિયા દેવાના ફરજિયાત. અને આ નસીબ જો કે જો તું જ મળી ગયો જો ભિખારીના રૂપમાં, અને પાછો મારો ઘરનો મળી ગયો એમ, મારો સંબંધી, તું મારો સંબંધી છો અને મારા 10 રૂપિયા તને હું આપું તો મારે એ ઘી ઢોળાય તો ખીચડીમાં જ છે. એટલે મારી ટેવ છે ને ભિખારીની, એ મેં જો પૂરી કરી નાખી. હવે હા, પણ એક વાત કહું, આ ઘરમાં મારી બેન આ રહે છે એટલે આવું બધું સહન કરી લઈ. પણ તમે છે ને કોઈ ભિખારીને આવી રીતે નહીં કરતા. જો એનો આત્મો દુભાય ને તો તમારું ઘર છે ને હતું નહોતું કે થઈ જાય. ભિખારીને નહીં કરું હું, સમજ્યા? કારણ કે એને કંઈક આબરૂ વાલી હોય, સમજ્યા? ભિખારીને હોતે ને એને પોતાની આબરૂ હોય. તમે તો ભિખારીમાંથી જાય એવા છો. હવે તું એક કામ કરે છે, જા. અને મને હવે છે ને મારે પાછું જવું પડશે ઘરમાં, અને પછી તારું મોઢું જોઈને તો મારો દિવસ સારો નહીં જાય. નીકળ હાલ આમ. આવતો નહીં આજ પછી કંઈક હોય ને આમ જો મૂડી હોય ને તો લઈને આવવાનું, એમણામ ન વાય. આવ ભિખારી દોડ્યા જ આવે. આ માથાના દુખાવા એ બહુ કરી છે.
ઓ ભગવાન મારી રે, આનું કંઈક કરવું પડશે. આહા, મારો દીકરો આવ્યો એમ ને, એકદમ ખુશખુશાલ છે. કઈક વાત છે? હવે બોલીશ કે પછી આમ ગીત જ ગાયા કરી? જુઓ મમ્મી, હા, વાત જાણે એવી છે ને કે કેવી છે? તમારી માટે ગુડ ન્યૂઝ છે. સાચું કહું, આ સારા જ સમાચાર સાંભળ્યા ને એને પણ જાણે એક વખત વીતી ગયો હોય ને એવું છે. અને તું જ્યારે એમ કે છે ને કે તમારા માટે કંઈક ગુડ ન્યૂઝ છે, તો તાલાવેલી છે ને ઓર જાગે. જાગે ને, બસ તો એને જાગવા દે. હા, વાત જાણે એવી છે ને કે તમારા માટે હું હા, મારા માટે તું પૈસા લાવ્યો છું. પૈસા! અરે વાહ, આટલા બધા રૂપિયા! હમ આ રૂપિયા જોઈને તો મારા માથાનો દુખાવો પણ ગાયબ થઈ ગયો અને આંખોને ટાઢક વળી. તો પછી લાગે છે કે આજકાલ મારા દીકરાની કમાણી બહુ જોરશોરમાં ચાલે છે. જોરશોરની વાત કરો છો? આજકાલ તમારો દીકરો એટલા પૈસા કમાય છે, એટલા પૈસા કમાય છે કે એની મમ્મીને જે પણ કંઈ જોતું હોય ને એ મળી જાય. અરે વાહ, આ તો બહુ સારું કહેવાય. તો હું શું કહું છું, શું કહો છો? અત્યાર સુધી જે બાકી રહ્યું છે ને એ બધી જ ફરમાઈશો તું મારી પૂરી કરી દે છે. કોઈ ફરમાઈશ? જેમ કે ફરવા જવું, હરવા જવું. હવે ત્યાં રૂપિયા આપ્યા છે એ તો મારે ઘર ખર્ચમાં વાપરવા પડશે. પછી મારે મારી શોપિંગ કરવી હોય કે કોઈ ફ્રેન્ડ સાથે જવું હોય કે મારી આ બેનપણીઓ સાથે બહાર, હા, આ 1-2 દિવસની ટૂર પર જવું હોય તો કેવી રીતે જવાય? જવાય જ ને, શું કામ ન જવાય? કેમ? અત્યારે એટલા પૈસા આપ્યા છે, પછીથી બીજા પૈસા પણ આપી દઈશ. અચ્છા, એટલે તું ઘર ખર્ચ માટે બીજા પણ આપીશ? હમ અરે વાહ, તો મને કોઈ વાંધો નથી. પણ હું શું કહું છું, શું કહો છો? આટલા બધા રૂપિયા અત્યારે કમાય છે એટલે ધંધો જોરશોરમાં છે એવું જ ને? તો જ આવે ને પૈસા. બાકી પૈસા આવે, તમને શું લાગે છે કે ધંધો જોરશોરમાં ના ચાલતો હોય તો કોઈ પૈસા આપી છે? ના ના, એ તો વાત સાચી છે. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. દિવસે દુગની ને રાત્રે ચોગની તરક્કી કરે મારો દીકરો. એટલા રૂપિયા કમાય, એટલા રૂપિયા કમાય, એટલા રૂપિયા કમાય ને કે એની માં વર્લ્ડ ટૂર કરવા જાય. પણ એકલા જશો વર્લ્ડ ટૂર કરવા? હા, જો તારી પાસે સમય હોય તો તું આવજે અને તારી બેનને તો હું લઈ જ જઈશ ને. હા, પણ તારી બા આઈડીને નહીં લઈ જાઉં. હો, હા ભાઈ હા, એને તો ઘરની બહાર કાઢ્યા જેવી છે જ ક્યાં. ઘરની બહાર? અરે ઉંબરે ઊભી રાખવા જેવી પણ નથી. ત્યાં ઊભી રાખીએ ને તોય આપણી ઇજ્જત જાય એમ છે. કોઈ જગ્યાએ ચાલે એમ નથી. તને ખબર છે બેટા એનો હાથ કેટલો છૂટો છે રૂપિયા વાપરવામાં? અરે મન ફાવે એવા રૂપિયા વાપરે છે, તને ખબર નથી? હા, જેટલા રૂપિયા તું મારા હાથમાં મૂકે ને હું બચત કરું અને એ ઉડાડ જ કરે છે. એટલે હવેથી છે ને તું ઘર ખર્ચના રૂપિયા મને જ આપતો જજે. એટલે હું એને આપીશ કે શાકભાજી લાવવું છે, કરિયાણું લાવવું છે, બધા બિલ ચૂકવવા હું રૂપિયા આપીશ. ઓહ, સાચું? હમ, એના હાથમાં છે ને હવે હું પાછું નહીં આવવા દઉં. હા. કેવું? બરાબર. પણ મમ્મી, હા. હું શું કહું છું, શું કહે છે? અત્યારે આપણે વાતો તો ઘણી બધી થઈ અને તમે ફરવા જશો, તમે ખરીદી કરવા જશો, તમે ઘર ખર્ચ કરશો, પણ અત્યારે એક વસ્તુ મને થાય છે. તને શું થાય છે? પેટમાં ઉંદરડા દોડે છે, ભૂખ લાગી છે. ઓહ, તો જાને રસોડામાં આ દામીને આપી દેશે. એના માટે તું મને શું કામ કહે છે? વાહ ભાઈ વાહ, પૈસા તો કે મને આપો અને જમવાનું તો કે દામિની આપશે. લે બેટા, એ બાયડી છે તારી, એટલું તો કરે ને. અને અત્યાર સુધી મેં જ તને જમાડ્યો છે ને. હા, આટલો મોટો એમનેમ થઈ ગયો? હા, આજે તો છે ને મને તમારા હાથે જમવાની ઈચ્છા હતી. એવું છે? હમ તો શું બનાવું? કંઈક નવીન બનાવીને ખવડાવું? હા, તમને ખબર જ છે ને કે તમારા દીકરાને સૌથી વધારે શું પ્રિય છે? શું પ્રિય છે? તમને ખબર હોવી જોઈએ મમ્મી. ખબર છે મને. તો પછી તને મારા હાથની કઢી અને ભાત બહુ ભાવે છે ને. તો એ બનાવું બનાવો, અને ગાજરનો હલવો બનાવું તારા માટે. પાક્કું. હા, હમ તો થોડી વાર લાગશે પણ બની જરૂર જશે. પાક્કું. જાઓ તમે બનાવો, ત્યાં સુધીમાં હું ફ્રેશ થઈ જાઉં, પછી જમી લઈએ. સારું, પણ હું શું કહું છું, હું પ્લાનિંગ બનાવી લઉં
અમારી બેનપણીઓને ફોન કરીને શેમ? ફરવા જવાનું. અરે એ બધું થતું રહેશે, પેલા પેટ પૂજાની વાત કરો ને ભાઈ. હા કરું છું. હા, હું ગણીને કરવા જાઉં. હો, ક્યારે ગણી રહેશો એટલા પૈસા? તું જા ને ફ્રેશ થવા. હાલો, ક્યાં છો તમે? ફોન નથી ઉઠાવતા. ક્યારની ફોન કરું છું તમને. જો મારા હાથમાં પૈસા આવી ગયા છે, બસ હવે તમારી રાહ છે. તમે એમ કહેશો ને કે અત્યારે આવી જાઓ, તો હું અત્યારે આવી જઈશ. ઘરેણાને ટ્રાય કરી પણ મળ્યા નહીં મને. એક બે વસ્તુ મળી છે જે મારી હતી એ લઈ લીધી છે મેં. જો હવે મારી પાસે બીજું કંઈ નથી. પછી ફોન કરું. હા તને બાય. હા કોની સાથે વાત કરતા હતા બેનબા? ભાભી, આ શું છે? તમે મારી વાત સાંભળતા હતા? ના, હું અહીંયાથી જતી હતી પણ મેં સાંભળ્યું કે તમે કોઈને કહેતા હતા કે પૈસા આવી ગયા છે, ઘરેણાં આવી ગયા છે. હવે હું તારી સાથે આવવા માટે તૈયાર છું. મારી ફ્રેન્ડ સાથે વાત કરતી હતી. તમને કઈ તકલીફ છે? ફ્રેન્ડ સાથે ભાગવાની વાતો? ભાભી, અમે ગમે તે કરીએ, તમારે શું લેવા દેવા? ઠીક છે, તો આ પૈસા કોના છે? કોના છે એટલે? મારા ઘરના પૈસા છે એટલે કાં મારા મમ્મીના, કાં મારા ભાઈના ને કાં પપ્પાના હોય. કઈ ચોરી નથી કરી મેં. ચોરી નથી કરી, વાતો પરથી તો લાગતું હતું. ઠીક છે, તમે કહો છો તો નહીં કરી હોય ચોરી તમે. પણ એટલા બધા પૈસા, એકવાર હું મમ્મી સાથે વાત કરી લઉં. લાવ બેનબા. કોણે દોઢા કર્યા તમને? કોણ કહે છે દોઢું થવાનું? જો મારી વાતમાં ઇન્ટરફિયર કરશો ને તો એવું થશે કે આખી વાત ઘૂમીને તમારા પર આવી જશે. પછી કહેતા નહીં. મારા પર આવી જશે એટલે મને તો આ કઈ વાતની ખબર પણ નથી. અને પૈસા તમારી પાસે હતા, તમે વાત કરતા હતા, તો તમે ખોટા નથી. તો એકવાર વાત કરી લઈએ ને. તમે મારી વાત સાંભળીને એનો મતલબ કે તમને ખોટું બોલવાની, ખોટું કરવાની આદત છે. શું કામ મારી વાત સાંભળવી જોઈએ તમારે? હું અહીંયાથી જતી હતી અને તમે બોલ્યા ને કે હું તારી સાથે આવવા માટે રાજી છું, એટલે મેં વાત સાંભળી. બાકી મને એવા સંસ્કાર નથી આપ્યા. અને એમ પણ તમે સાચા છો તો ડરો છો શું કામ? લાવો એકવાર વાત કરીએ. ના પાડીને તને નથી સમજાતું? જોવું છે ને તારે? જોવું છે ને કે હું શું કરી શકું? ઠીક છે, લે પકડા પૈસા. હવે કર જે કરવું હોય. હું જઈને મમ્મીને પૂછું છું. હા પૂછ. હું મમ્મીને કહી દઈશ કે ભાભી એના પ્રેમી સાથે વાત કરતા હતા કે આપણે બંને ભાગી જવાનું છે, મેં ઘરમાંથી ચોરી કરી લીધી છે અને તું કહીશ ત્યારે તારી સાથે આવીશ. શું બોલો છો? મેં કોઈ ચોરી નથી કરી. આ તો પૈસા તમે લીધા હતા. કઈ સાબિતી છે તમારી પાસે કે પૈસા મેં લીધા હતા? અત્યારે પૈસા તમારા હાથમાં છે ભાભી. શું કરો છો? પડી ગયો છે ફોટો. હવે કાંઈ નહીં થાય. હવે છે ને હું મમ્મીને જઈને એમ કહીશ કે ભાભીએ આ પૈસા ચોર્યા છે, ભાભીએ તમારા ઘરેણાં પણ ચોર્યા છે અને ભાભી એના બોયફ્રેન્ડ સાથે ભાગવા માટે તૈયાર છે. એટલે તમે જ આવું કંઈક કરવાના હતા. જુઓ, તમે છે ને કોઈને કાંઈ નહીં કહો. મેં કાંઈ નથી કર્યું. ભાભી, હું કોઈને કાંઈ નહીં કહું ને તો તમે બધાને કહી દેશો. આ જંગલમાં એક રૂલ છે, ખબર છે કે તમે કોઈને ન મારીને શિકાર બનાવો ને તો કોઈ તમને શિકાર બનાવે. બસ એવી જ રીતે માણસના જીવનમાં પણ કંઈક હોય છે. તમે પોતાની વાતોને ઢાંકવા ઈચ્છતા હોય ને તો બીજાની તો ઉઘાડી કરવી પડે. અને જો હું મારી ઉઘાડી ન થવા દેવા ઈચ્છતી હોય ને તો મારે ખોટું બોલવું પડે. ભગવાનથી તો ડરો. અરે ક્યાં જશો તમે? એટલા પાપ કરીને, એટલું ખોટું બોલીને, તમારા ભાઈનું ઘર તોડીને. ખબર છે તમે આવી કઈ વાત કરશો તો મને ઘરમાંથી કાઢી મૂકશે. લવ મેરેજ કરવાની છું ભાગીને. એક છોકરો છે મારા ધ્યાનમાં જે મને બહુ જ પ્રેમ કરે છે. હા છે થોડો ગરીબ બિચારો, પણ એનો મતલબ એવો થોડી છે કે હું લગ્ન નહીં કરું. એટલે હું અહીંયાથી પૈસા, ઘરેણાં, બધી વસ્તુઓ લઈને ભાગવાની છું અને પછી અમે લોકો દૂર જઈને અમારે એક મસ્ત જિંદગી જીવીશું. પણ એ પહેલાં મારા જીવનમાં એક કાંટો છે ને એને કાઢીને જવો છે. કારણ કે આજે એ કાંટો હું કાઢીશ નહીં ને તો કાલે એ કાંટો મને જ લાગશે. તમે કોઈને પ્રેમ કરતા હોય તો જ્યાં લગ્ન કર્યા છે ત્યાં છૂટાછેડા લઈ લો. આવી રીતે ભાગવાની શું જરૂર છે? અને પોતે તમારું ઘર તો ભાંગ્યું જ છે. તમે મારું ઘર શું કામ ભાંગો છો? તમારા ભાઈનું ઘર ભાંગો છો તમે. ભાભી ચલો આપણે આ વાત મમ્મીને કરી દઈએ. બેનબા, તમે ચોરી કરી છે એમ બેનબા, તમે બધું કરો છો, તમે ભાગો છો. ચાલો બેનબા, જવું તો પડશે. ચલો ભાભી ચાલો. શું કરે છે આખો દિવસ મોબાઈલની અંદર? કંઈ નહીં,
થોડું જ કામ હતું એટલે ફોન જોતો હતો. ચલો કહ્યું ને ચલો કહ્યું ને ચલો. બેન જો હું સાચું કહું છું સાચું કહો છો મમ્મી? તમને ખબર છે ભાભી મારા પર કેવા કેવા આરોપ નાખે છે? કેટલા ગંદા આરોપ નાખે છે મારા પર. અરે મેં મારી આંખે જોયું અને એ જ કહેતી હતી ને આરોપ તો તમે નાખો છો. શું જોયું તમે? મમ્મીને કહેશો તમે? મમ્મી બેનબા છે ને તમારા કબાટ પાસે હતા અને પૈસા અને સોનાની ચેન સાથે કંઈ કરતા હતા. એમને લીધું તો ફોનમાં કોઈ સાથે વાત પણ કરતા હતા શું વાત કરતી કે આજે આપણે બંને ભાગી જઈશું એમ. અને જ્યારે હું ગઈ ને તો વાત ફેરવી નાખી અને મને કહે છે કે હું મમ્મી. બધાને કહીશ કે ચોરી તમે કરી છે. તમારા સાચું કહું છું, આ બધું ભાભી કરતા હતા. જેવા મેં ભાભીને પકડ્યા ને એવો એમણે પલટો માર્યો અને બધી વાત મારા પર નાખી કે હું ભાગી જવાની છું. મમ્મી હું તમારું ઘર છોડીને ભાગી શકું ખરા? અને તમારા ઘરેણાની ચોરી હું શું કામ કરું? મમ્મીના કબાટની ચાવી 24 કલાક મારી પાસે રહી છે, પૂછો. હા એટલે જ તો તમે પ્લાન બનાવ્યો ને કે તમારા પ્રેમી સાથે તમે ભાગી શકો. મમ્મી હું સાચું કહું છું, મેં કાંઈ નથી કર્યું. તમારે ચેક કરવું હોય ને તમારો ફોન ચેક કરી લો. ચૂપ રહેજે, ચૂપ રહેજે. સાગર તમે તો મારી વાતનો વિશ્વાસ કરો. મારી દીકરી પર આવા ખોટા આરોપ નાખે છે. હં? ખોટા આરોપ. ભાગી જવાની હતી, કોઈની સાથે વાત કરતી હતી. કેમ? આને ફોન સાથે પકડી હતી ને એટલે હવે એ મીરા સાથે બદલો લે છે. મારી દીકરી પોતાના માના ઘરેના ચોરી કરીને જાય, અમારા રૂપિયા ચોરી કરીને જાય. તો હું શું કામ ચોરી કરવા? જે પણ છે એ મારું છે, જેને આ મારું ઘર છે. શું તે આવું કંઈ જોયું જ નથી તારા બાપના ઘરે? હં? તો તું જ આવું કરે, બીજું કોઈ ના કરે આ ઘરમાં. અને મારી દીકરી તો પહેલેથી ચાહો જલાલીમાં જીવી છે. તમારી આગળ હાથ જોડું છું, મહેરબાની કરીને બધાને હકીકત કહી દો. ભાભી તમે પણ મારું ઘર ભાંગી જશે. મારી જિંદગી બગડે છે એનું શું? તમે મારા પર કર્યું એનું શું? મમ્મી જો ભાભીના ઘરમાં હું ન પોસાતી હોય તો હું આ ઘર છોડીને જવા માટે તૈયાર છું. પણ કહી દો કે આવા આરોપ ના નાખે. બેનબા તમે જે કહેશો ને એવું કરીશ, પણ એકવાર બધાને હકીકત કહી દો. ખોટા આરોપ ન નાખો. શું ખોટા આરોપ નાખ્યા છે ભાભી? તમે ભાગવાની તૈયારી કરતા હતા એ મને ખબર પડી ગઈ એટલે તમે મને બદનામ કરો છો ને. તને પહેલા જ કહ્યું હતું ને કે ભાભીનું ધ્યાન રાખજે. અને મમ્મી તમે તો સાક્ષી છો ને કે ભાભીને કોઈના ફોન આવે છે? હા, હું તો સાક્ષી છું. અને સાગર ઘણીવાર તો અમારાથી છુપાઈને વાત કરે અને કદાચ હું કે મીરા બેમાંથી એકે ઉચકી લઈએ ને ફોન ને સામેથી અમારો અવાજ સાંભળે તો જવાબ પણ નથી રોંગ આવતો. નંબર. એના પછી ક્યારેય ફોન આવ્યો અને એ વાત સાગર સાથે થઈ ગઈ છે. તમે કેમ કઈ બોલતા નથી? જો બોલે બિચારો મારો ભાઈ. બેન ખરા સમયે આવ્યા. હા, સાચા અને ખરા સમયે આવ્યા. આ તમારી બેનને મહેરબાની કરીને અહીંયાથી લઈ જાઓ ને તો વધારે સારું, કારણ કે દિવસે દિવસે એના નાટક વધી ગયા છે. ચોરી કરે છે ઘરમાં, ચોરી. સોરી હા નહીં, આ વાત કોઈ દી નો હાસી પડે. એમ હા કોઈ દી હાચી ના પડે? નહીં. અરે કેવી વાત કરો છો, અમે મૂરખ છીએ? આ ચોર ચોરી કરે અને આરોપ મારી દીકરી પર નાખે. ના ના, હું આની વિશે તો કઈ ન કહી શકું, પણ મને મારી બહેન ઉપર વિશ્વાસ છે. એ કોઈ દી ચોરી ન કરે. પોતાની માને દાકણ કોઈ કે? ભાઈ મેં કઈ નથી કર્યું, મારો કોઈ જ વાંક નથી. મારા ભાઈની સામે તો રહેવા દો, એને શું કામ આમાં ઇન્વોલ્વ કરો છો? કુલક્ષણી છે, કોકની હારે લફરું છે. બસ કરો. કેમ બસ કરું? તમે આ શું બોલો છો? હે જો હવે આગળ એક શબ્દ નહીં બોલ, નહીતર શું કરી લેશો? નહીતર અમે તો ગરીબ માણસ છીએ, શું કરવી? કાંઈ નહીં કરવી. ઓ હા સમજ્યા? અને આ તો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કેવી? કે મેં મારી બહેનના લગ્ન આવડા મોટા ઘરમાં કર્યા, બહુ પૈસાવાળા છોકરા હારે કર્યા, પણ અત્યારે છે ને મને બહુ દુઃખ થાય છે. દુઃખ થતું હોય ને તો રાખો તમારી પાસે. અમારું ઘર બગડે છે એનું શું? એક તો ખોટા કામ કરવાના અને ઉપરથી પાછું ઇમોશનલ બ્લેકમેલ કરે છે. બોલ, છે તારી પાસે સાબિતી? કોઈ સાબિતી છે કે મીરાએ એવું કર્યું છે? બોલ તો તું સાચી સાબિત થઈ જઈશ. સાબિતી હોય તો પણ તમે એની સાચી માનજો, કારણ કે ગમે એટલું કહેવા છતાં, સાબિતી આપવા છતાં પણ હંમેશા હું જ ખોટી રહી છું ને. કારણ કે ઘરની બાની વ્યક્તિ તો હું છું, ઘરની દીકરી તો આ છે ને. તો જરૂરી નથી ને ભાભી કે દીકરી સાચી જ હોય, પણ અહીંયા દીકરી સાચી છે એટલા માટે બધાનો પક્ષ લે છે. અને રહી વાત તમારા ભાઈની, તો એણે કેમ આવીને તમારો જ પક્ષ લીધો?
વાતની તો કાંઈ ખબર એમને પણ નહોતી ને. તો કેમ એમણે એમ ના કહ્યું કે મારી બેન ખોટી હશે? કારણ કે જે જેના હોય ને એ એના જ રહે. એના એનો રે સમજ્યા? અત્યારે એ વાકમાં હોત તો હું કહી દે કે બેન તારો વાક છે. અચ્છા, ચોરી કરતા પકડી છે ત્યાં સુધી એનો વાંક નથી? નો સોરી કરી હોય. નાનપણથી છે ને ગરીબીમાં જ મોટા થયા છે. ઘણા મોકા હતા, ઘણી એવી વસ્તુ હતી કે જે ચોરી કરી શકીએ એમ, પણ અત્યાર સુધી અમે છે ને આ જ પરિસ્થિતિમાં મોટા થયા. ક્યારે ખરાબ વિચાર નથી આવ્યો મનમાં. અને હવે લગ્ન પછી મને આવો વિચાર આવ્યો. અને જો આ છે ને જે જુઓ એ હવે બધાય છે ને શાંત થઈ જાવ. સમજ્યા તમે? બિલકુલ નહીં. જો ભાભી આ ઘરમાં રહેશે ને, તો હવે આ ઘરમાં મારે નથી રહેવું. હવે બરાબર છે, સાચી વાત છે. હા, તમારી બેન અમારું ખાનદાન અને નામ બધું જ બગાડે એમ છે. હવે નક્કી કરો, આને અમે તો નહીં રાખી શકીએ. લઈ જાઓ, કુલક્ષણી બેનને રાખજો. ત્યાં લફડા કરશે, છોકરાઓ આવશે, અય્યાસી કરશે, મજા આવશે. કારણ કે મારી દીકરી સાચી છે, તમારી બેન ખોટી છે. બે હાથ છોડો. તમે આવું ન કરો ને સાગર કુમાર. તમે તો કાંઈક બોલો. સાચું જ કહે છે મારા મમ્મી. બધા સાથે ઝઘડો કરવો અને પોતાનું ધાર્યું ના થાય ને એટલે બ્લેમ કોઈ બીજા ઉપર નાખી દેવું. બસ કરો ને હવે. મને લાગતું હતું કે તમારા મમ્મી એવા છે, તમારા પપ્પા એવા છે, પણ આજ ખબર પડી કે તમે એવા જ છો. એમ હા, પડી ગઈ ને ખબર? પડી ગઈ. તો આ તારી કુલક્ષણી બેનને લઈને જાને ભાઈ. હા, લઈ જાઉં છું. અને બેન, આથી જે મંગળસૂત્ર પહેર્યું છે હોનાનું છે ને આ લોકોએ કરાવી દીધું છે ને, પાછું આપી દે. આપી દે, લાવ. કાઢી નાખ. મમ્મીજી, હમ એક વાત હંમેશા યાદ રાખજો, ગરીબની દુઆ ને બધું બંને લાગે છે. હાલ બેન. જા, હવે કચરા પોતા વાસણ કપડાં બધું તમારા ઘરે કરજો. હા, ઘર છે. હમ. અને એક વાત કહેતો જાઉં છું કે પૈસાનું આટલું બધું અભિમાન નહીં કરતા. ઉપરવાળો બધું જોવે છે. હા, અરે ક્યાંક ગોઠવવી. હા, હું કહું કે થોડાક આઘાત આવી ને તો કાંક મજા આવે એમ. તો કાંઈ વાંધો નહીં. હા તો સાપુત. બંધ કરતો તારું બંધ કર પેલા. કાંઈ નહીં, મારા પપ્પા છે, હું આગળ પાછો ફોન કરું. હા બોલો. ક્યાંક આગું જાવી ને ક્યાંક ગોઠવી ને એમ કરતો શું છે આ બધું? શું હોય હવે, આ ઉનાળો છે તે આ ગરમી છે તો ક્યાંક ફરવા જવાનું. અરે આ ઉંમરે તારે છે ને ધંધો કરવાનો હોય, આમ ફરવા ન જવાનું હોય. કેમ, એમાં શું વાંધો? આ ઉંમર જ ફરવાની છે, પછી તમારી જેમ હું પાકી જાય. અને તમને કેટલી વાર કીધું કે આ ધંધો બંધો છે ને મને ન આવડે, હું ઓછું ભણ્યો છું, તો મને મારી રીતે જીવવા જો ને. તારી રીતે જીવવા વાળી આ તો ઠીક છે, હું બધું કમાણો છું અને મારી આ બધી જાહો જલાલી છે, તો તારે એને છે ને વધારવાની હોય, મારું સીટ સંભાળવાની હોય, અને એ ધંધામાં આગળ કેમ આ ધંધો વધે છે એ તારે વિચારવાનું હોય. આમ કાંઈ હાવ ફરવા જવાનું, સૂતું રહેવાનું, મોબાઈલમાં પડ્યું રહેવાનું, ફિલ્મ જોવાનું, એ બધું ન સારું લાગે. તો એ શું સારું લાગે? હે, જિંદગી છે ને તો ભગવાને જીવવા આપીશ, નકરો ધંધો કરવા નહીં. એટલે જીવી લેવાય. આ એટલા બધા ફરવા લાયક સ્થળ ભગવાને બનાવ્યા છે તો એકવાર જોઈ લેવાય. તમે તો તમારી જિંદગીમાં નકરું કામ જ કર્યું છે, મને તો ફરવા જો. અરે ફરવા માટે જિંદગી છે અને કામ કરવા માટે છે, બધુંય કરવું પડે. અને મજૂર હોય ને, મજૂર માણસ એને ખાડા ખોદવા પડે. જેવી રીતે આપણે આપણો ધંધો હોય ને એ આપણે બહુ ઈમાનદારીથી કરવો પડે. પણ તું કાંઈ નથી કરતો. હા, તું ઈમાનદારીથી બધું કરશો, પણ ફરવા જવાનું, મોબાઈલ જોવાનું, દોસ્તારોને ભાવે ત્યાં રખડવાનું, પાનના ગલે બેઠું રહેવાનું, એ બધું તું બહુ ઈમાનદારીથી કરશો. એટલું જ ઈમાનદારીથી આ તારો ધંધો કરીને તો અત્યારે ક્યાંય આપણે ગયા આવી. ક્યાંય નથી જાવ. અત્યારે પરિસ્થિતિ આપણી સારી છે, તમે કામ કરો છો, આપણું ઘર હાલે છે, તો ખોટી મારે માથાકૂટ ધંધામાં હું કામ કરવી જોઈએ? એટલે મને છે ને એ રહેવા દો, સમજ્યા? અને હું શું કહું છું કે કોઈ દી તમે આમ સામેથી કીધું કે હાલે બટા 10,000, હાલે 20,000 ફરવા જા. આ તો કામ કર, ભગવાને આપ્યું છે તો મને જીવવા જો ને. અરે તારા લગ્ન થઈ ગયા છે, શરમ આવે કે નહીં?
લગ્ન થઈ ગયા ને માણાને છે ને માણાનો અવતાર હોય ને એ કામ કરવા માટે જ અવતાર છે સમજ્યા. અને આ ફરવાનું ઈ ખારેક દિવાળી વરસમાં એકાદ 2 વાર ફરવા જવાનું, કે આખી જિંદગીનો ફર્યા કરવાનું હોય. એમાં વાંધો હું ઈ ગયો ને હે તમે છે ને તમારે આવું હોય તો તૈયાર થઈ જાયજો. એટલે તમને છે ને મારી જેવા વિચાર આવે. આ તમે છે ને કેદું ના ધંધો કરો છો હું ને જો તારી જેમ ફરવા મળી ને તો આ બધું બંધ થઈ જાય સમજ્યા. હું ફરતો નથી અને ધંધામાં ધ્યાન આપું છું ને એટલે આ બધું ટક્યું છે. એટલે સમજી લેજે આ તું છે ને મારા પૈસા તું આ બધા તાગડધીનના કરશો એ બધું તું બંધ કરી દે અને મદદ કર, ઓફિસમાં કાંઈક મદદ કર. આ નકર મને તો એમ લાગે હું દુઃખી થાવ છું અંદરથી. આ મારું બધું આવ એળા વયું જાય. એળા કોણ બધું મારું આ સંભાળશે કોણ? હું કેવો બેઠો છું માણા રાખી લઈ. તમારે ઈ હું કામ થાય ઈ ઉપાધિ છે એમ કયો ને. તમે વૈયા જાઓ ને પછી આમ જો પછી હું માણા રાખી લઈ બરોબર. ઈ તમારે કાંઈ ઉપાધિ નથી કરવાની. તમે ખાલી અત્યારે પૈસા કમાવો મને આપજો. હવે તું માણા હોત ને તારી જેવો જ રાખી સમજ્યા. એમાં શું હોય? હાલો મારો ફેક્ટરીને તાળા અને ઓફિસને મારો તાળા, હાલો આપણે બધા જઈએ ફરવા. એવો તું માણા રાખ. તારી પર છે ને મને સહેજે વિશ્વાસ નથી. તે હું તો એવી રીતે જ રાખી. આ તમારી જેમ બીજાને તોડવાય નહીં જ્યારે હું સંભાળું ને ત્યારે. કારણ કે બસિયારાને બધાયને ફરવા જવાની ઈચ્છા હોય. બધાય તમારી જેવા ન હોય. અરે કરોડપતિ માણા હોય, અબજપતિ હોય કે પછી હાવ મજૂર માણા હોય, બધાને આ દુનિયામાં છે ને જન્મ લીધો ને એટલે કામ કરવું પડે ને કરવું જ પડે. અને હવે તો તારા લગ્ન થઈ ગયા છે. લગ્ન ઈ તો જોતો. લગ્ન થઈ ગયા છે એટલે જ ને. લગ્ન નહોતા થયા ત્યારે તમે એમ કહેતા તને કોઈ નહીં આપે નહીં આપે. આ આપી લગ્ન થઈ ગયા, છોકરાય તમ તાર થઈ જાય. તમે ખોટી માથાકૂટ કરો માં. એ મારા ઇજ્જતના હિસાબે સમજ્યા. મારી ઇજ્જત સારી છે, મારો આ ધંધો એટલો બધો મોટો છે એના હિસાબે બધાને વિશ્વાસ હતો કે નરેશભાઈનો દીકરો છે ને કોઈ દી આપણી દીકરી દુઃખી ન થાય. એમ કરીને આપણા ઘરમાં છે ને લોકોએ આપણી ઉપર વિશ્વાસ રાખીને બીજાની દીકરી આપણા ઘરમાં તારી પત્ની બની છે. પણ એમાં શું છે એ તો બની છે આપણે સારું છે તો આપીએ છીએ. પણ હું શું કહું આમ શેરીની વસાળે છે ને આવી રીતે મને ન રાડ્યું નખાય. અહીં મારી ઇજ્જત છે. ખબર તારી છે હું ઇજ્જત હોય? ઇજ્જતનો શબ્દ જેને ખ્યાલ નથી, ઇજ્જતદાર માણસ હોય ને એને ખાલી એકવાર આમ ટકોર જ કરવી પડે ત્યાં એ કામ છે ને કરી નાખે. અને તને તો મેં લાભ કેટલી વાર નાક વાઢ્યું છે. હવે તો મને હાથ ઉપાડતા શરમ આવે છે. હા હાથ એમ ઉપાડો તો ખરા ખબર પડે. લે હવે હાથ હજી તો હાથ ઉપાડવો છે. આમ જોવો હું છે ને હવે મોટો થઈ ગયો છે, નાનો ગગુડિયો નથી. એટલે મને છે ને બધી ખબર પડે છે સમજ્યા. અને જો મારી વાત સાંભળો, આવી રીતે છે ને મને કોઈ દી કામ કરવાનું નહીં કહેવાનું. આ તમને છેલ્લી વાર કહી દઉં છું. કામ કરવાનું નહીં કહેવાનું એમ? મને એમ લાગે તું સીધી રીતે નહીં માની. હવે મારે છે ને હાથ ઉપાડવો જ પડશે. સમજી લેજે તું. જો તું કામે ન સડ્યો અને મારી સીટ ન સંભાળી ને તો મારી જેવો ભૂંડો કોઈ નથી. તમારી સીટની તો મારી ઉપર તમે સારું છે હા કે તારી ઉપર હાથ ઉપાડ્યો ને એ મેં બરાબર જ કર્યું છે સમજ્યા. કેટલા સમય પહેલાં મારે હાથ ઉપાડવાની જરૂર હતી પણ મને એમ છું કે શરમ આવતી હતી કે હવે લગ્ન થઈ ગયા છે, હવે ઈ ગમે ત્યારે આજ નહીં તો કાલ કામે ચડશે. પણ તું છે ને હવે એમ તને કંઈ નાક શરમ જેવું છે નહીં એટલે હવે મારે કડક થવું જ પડશે. નકર મને એમ થાય કે આ બધું મારું જે બધું આ બધું ઊભું કર્યું છે ને એ બધું હાવ ધૂળમાં મળી એક દી વેસાઈ જ જાય. હું શ્રાપ આપું છું મારી ઉપર હાથ ઉપાડ્યો. કરવું ભગવાન. હવે બધું મને આપ્યું પણ એક સંતાન હાવ એટલે હાવ આવારા જેવો આપ્યો. મારી બધા મિલકતનું શું થાય? મીરાબાઉ થઈ ગયું કામ બધું? ના મમ્મીજી બાકી છે. કંઈ કામ હતું? હા બસ થોડુંક અશોક બાબતની વાત હતી. બોલો શું હતું? અશોકે તમને કાંઈ વાત કરી? શેની વાત કરો છો મમ્મીજી તમે? અશોક તમને દિવસમાં 50 વાતો કરે છે પણ તમે શું પૂછવા માંગો છો એ ખબર નથી. શું થયું? આ કામ ધંધાની વાત. કામ ધંધો નથી કરતા એ જ ને કહ્યું. અત્યારે ઉઠાડવા ગઈ ત્યારે પણ મેં કહ્યું હતું કે જા ઊભા થઈને ઓફિસે જાઓ, પણ એ તો નાશ પાડે છે કે હું કાંઈ કામ ધંધો કરવાનો જ નથી. એમ થોડું હાલે. આ તમારા હાહરા પછી ન કહે તો શું કરે? વાંક પપ્પાજીનો પણ છે મમ્મીજી. જ્યારે હોય ત્યારે અશોકની પાછળ જ પડી જાય છે. તું કામ નથી કરતો, તું આવારા છે, તું રખડું છે, તો કોઈ પણ માણસ ન સહન કરી શકે ને. હવે નાના નથી, એના ઘરમાં પત્ની છે, એમની એક ઉંમર થઈ ગઈ છે, છતાં પણ પપ્પા તો ખબર નહીં એમને 10 વર્ષના બાળક સમજીને જ ખીજાયા કરે છે. એવું નથી મીરાઓ, તમને ખોટું લાગે છે પણ તમારા સસરા જે કહે ને અશોકને એના હારા માટે કહીશ. કાલ સવારે તમારા ત્યાં બાળકો થશે તો એના માટે જવાબદારીઓ તો હોવી જોઈએ ને. એક વાત કહું મમ્મીજી, બાળકને સારા સંસ્કાર અને સારી સલાહ આપવી હોય ને તો એ જ્યારથી નાનું હોય ને ત્યારથી આપવી પડે. 30 વર્ષની ઉંમર વટાવ્યા પછી ક્યારેય કોઈનામાં સંસ્કાર ના આવે. પછી તો જે આદતો હોય ને એને જે ફોલો કરતા હોય.
હા તો એટલા માટે તમારા સસરા કહે છે કે તું છે ને આપણા ઘરનો ધંધો પકડી લે, પણ નહીં, અશોક એમાં ના પાડે છે. એને બીજું હું કામ કરું છું તમે પૂછો એને, ને જેમાં રસ હોય ને એમાં આપણે લગાડી દઈએ. સમજાવું જ છું ને, હું તો સુડી વચ્ચે સોપારી થઈ ગઈ છું. નથી એ મારી વાત માનતા કે નથી તમે કોઈ માનતા. મમ્મીજી તમે તો માં છો, એકવાર તમે વાત કરી જોવો ને. બની શકે કે કોઈની વાત ન માનતો હોય પણ દીકરો એની માની વાત માની લે. મને તો ખબર નથી પડતી કે શું કરું. અને આ પપ્પાજી પણ જ્યારે હોય ત્યારે અનનેસેસરી બોલ્યા જ કરે છે. રોજ ઉઠીને કોઈ ના સાંભળે મમ્મીજી. હું એટલે જ કહું છું કે અશોકને હવે સમજવું પડે, એની ઉંમર થઈ ગઈ છે. આવી રીતના એ આમનામ દિવસો કાઢશે ને કામ ધંધો નહીં કરે તો ઘરમાં ખાશે હું. આ તો સારું છે કે તમારા સસરા હાજર છે. કાલ સવારે લઈને ઉઠીને કંઈક થઈ ગયું તો મારે શું કરવાનું? જોયું જશે ત્યારનું ત્યારે. સમય છે ને બધું શીખવાડી દઈશ. હું અહીંયા આવી તો મને પણ કાંઈ નહોતું આવડતું, પણ આ તમે મેણા મારી મારીને મને સુધારી કે નહીં? એમ જ તમારો દીકરો પણ સુધરી જશે. બેટા એ વાત અલગ છે, આ ઘરકામની વાત છે અને એ ધંધાની વાત છે. દીકરો કઈ કામ ધંધો ન કરતો હોય તો પછી તું શું? કાલ સવારે તને મારે વારે વારે કેવું યોગ્ય નથી મીરા. હું તો હારા હાટું કહું છું, પછી તમે ને સમજાવું તો વધારે સારું રહેશે. કારણ કે તમારા હારાની વાત તો એ માનતો નથી અને આ ઘરનો ધંધો છે એને કઈ હાથમાં લેવો નથી. વાંધો નહીં, હું હજુ પણ એકવાર વાત કરી જોઈશ, પણ હું પ્રોમિસ નથી કરતી. કારણ કે એમને કંઈ કહેવા જઈએ ને તો મને ઉધડી લે છે કે તારે શું લેવા દેવા છે, તું તારા કામ કરતી હોય તો. હા એમ થોડું હાલે તારે હું લેવા દેવા છે, એટલે ઘર છે, હું તમારી પત્ની છું તો મારે લેવા દેવા હોય ને એવું કહેવાય ને તારે. તમને શું લાગે છે મેં નહીં કહ્યું હોય? બધી જ વાત કરી છે. 50 વખત એકને એક વાત સમજાવીને કંટાળી ગઈ છું. છેવટે મેં બધું મૂકી દીધું કે જેને જે કરવું હોય એ કરે, મારે શું? હું તો આ ઘરમાં નોકરની જેમ કામ કરું છું બસ. એવું ન હોય, આ કામ તો હું કરવા જ લાગુ છું ઘરનું બધું. તો આવું હું લેવા બોલવું જોઈએ? આ પછી કડવા બેન છે ને, હા હું બોલે ને તો સારું નહીં લાગે. તમે બોલી લો ને, પપ્પાજી તો બોલે જ છે, હવે તમે પણ બોલવા માંડો. અરે હંમેશા છે ને મા બાપ હારા હાટું જ કહેતા હોય, પણ નહીં, સંતાનોને કડવું જ લાગે છે ને એમ લાગે કે મારા મા બાપ અમને ટોક ટોક કરે છે. મમ્મીજી હું છે ને અશોકની પત્ની છું, માં નહીં. મારી જોબ નથી એમને સુધારવાની, મારી કોઈ જોબ નથી કે હું એમને સલાહ આપું ને સંસ્કાર આપું. એ બધું તમારે કરવાનું હતું. હા તો અમે એને કહી છે મારું નથી માનતો. જ્યારે મા બાપનું ન માનતો હોય ને ત્યારે કે એની બૈરીનું તો માને જ તે. એટલા માટે તને કહે છે તું મનાવ. વાતો છે બધી કે બૈરીનું માને. પુરુષ છે ને એના મન મરજીથી વધારે કંઈ જ કરતો નથી. પછી એની માં હોય, પત્ની હોય કે એની દીકરી હોય, એને ક્યારેય કોઈની સલાહ લાગતી નથી. સમજાતું નથી કે હું કરું નથી, એને કહેવાતું કે નથી તને કહેવાતું. અને ઉપરથી તારા સસરા મારા ઉપર બૂમો પાડે છે. એમને તો આદત છે, બૂમો પાડતા સિવાય આવડે છે કંઈ નહીં. બસ એક બિઝનેસ એમના હાથમાં આવી ગયો છે ને તો એમને એમ લાગે છે કે મારે કોઈની જરૂર જ નથી. પણ એમને સમજાવો કે ઉંમર ઢળતા બધાની જરૂર પડશે. દીકરો ગમે એટલો ખરાબ હશે ને તો એના હાથનું પાણી પહોંચશે, બીજા કોઈના હાથનું નહીં. એવું જરૂરી નથી કે અંત સમયે દીકરો જ પાણી પાય, વવાઈ પાય છે. તમને જે મજા આવે ને એ કરો મમ્મીજી પ્લીઝ. મારે અશોકની અને પપ્પાજીની કોઈ વાત નથી સાંભળવી. હા ભાઈ હું એકલો છું, મેનેજરે નથી આવતો. અરે મારા છોકરાની તો તમે વાત જ જવા જો ને ભાઈ. ના ના એ હું તમને કરી દે, તમે મૂકો ને અત્યારે એ બધું થઈ જાય. ઓકે ઓકે હા હા તે વાંધો નહીં. હા શું થઈ જાહે? માલ પહોંચાડવાનો છે, ડિલિવરી ટાઈમે નથી પહોંચતી. એટલે મેં કીધું હું એકલો છું. તો એ ભાઈ કે તમારે છોકરો છે ને જવાન, એ કાંઈ ઓફિસે કેમ નથી આવતો? મેં તો એનું મૂકો ને. હવે હું મને કહેવું કે મારો છોકરો આવારા છે, એ કાંઈ કામ નથી કરતો, એને લગ્ન કરી દીધા રે, એ રખડા કરે છે, પાનના ગલે બીડીઓ ફૂકે, એને બધું હું ચોખવટ કરું એ બહારના વ્યક્તિને. વારે વાહ, આ કાંઈ છે ને આપણા દીકરાના એવા લખણ ખોટા ન કહેવાય. જે જરૂરિયાત છે એ પ્રમાણે એ રહેશે. અને તમે એમ કહો કે તું ઘરનો ધંધો લઈ લે હાથમાં, તો એને ન કરો તો હું કામ પરાયને હાથમાં આપો છો ધંધો? વાહ 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 વાહ. માં તો છે ને આવી જ હોવી જોઈએ, જે એના છોકરાને એમ કે તારે ધંધો ન કરવો હોય તો કાંઈ નહીં, તમ તારે તું બહાર રખડા કર, તારો બાપો તો છે જ ને, એ આમ તો એ તારી માટે જ જન્મો છે, આપણી માટે જ જન્મો છે એમ કે. વાહ વાહ, ધન્યવાદ દેવો પડે. બાકી તમે મેં એવું કાંઈ નથી કીધું, બરાબર છે? આ છોકરાને એમાં મન નથી લાગતું તો પરાયણમાં ન પરો, એને જ બીજું કાંઈ પણ કામ કરવું હોય તો કરવા દેવાય, ભલે ને જાતો. અરે એનો મતલબ એમ જ થાય, તું એને કે ને કે ધંધો ન કરતો કાંઈ નહીં, મને એમ કે એને હું કામ તમે ખીજાવશો, તો એનો મતલબ એમ જ થાય કે તું એની પાસે કાંઈ કામ કરવા માગતી જ નથી. હવે એના લગ્ન થઈ ગયા છે, એને સમજવું પડે કે આ જે બાપાએ ધંધો ઊભો કર્યો છે ને એને આપણે આગળ વધારવાનું હોય, આમ ચડાવાય નહીં. હું એકલો જ એને કીધા કરું, એકલો જ કીધા કરું તો એને ક્યારે મગજમાં ઉતરશે?
હું તમને ઈ જ કહું કે આ દીકરા છે ને હવે મોટા થઈ ગયા, 100 વાળા થઈ ગયા, આમ ટોક ટોક ન કરાય એને નથી જ કરવો ઘરનો ધંધો આપણો, તો પછી કહેવાય જ નહીં એને જે મનમાં આવે ને કરવા જો. હો વાત ની એક વાત, બહુ ટોક ટોક કરો ને તો છોકરાને કાલ સવારે કંઈક બીજા વિચાર આવે, ખબર પડે તમને? જો પહેલાના સમયમાં વર્ષો પહેલા રાજા હતા ને એ કામ કરતા, પછી હવે અત્યારે બધા વડાપ્રધાન થશે એ રાજા જ કહેવાય. એ હોતે અત્યારે કામ કરે છે, અને કરોડપતિ હોય કે અબોજોપતિ હોય કે આ રસ્તાઓમાં ખાડા ખોદતો હોય, બધા આ દુનિયામાં છે ને કામ જ કરે છે. કોઈ કામ વગરનો નવરો બેઠો નથી રહેતો. અને હવે તો છે ને બૈરાઓ હોતે ને કામ કરે, માણસની જેમ હારવાર બૈરાઓ હોતે ને કામ કરે. તો આ તો આપણે લઠ્ઠા જેવો છે, એને તો ધંધો કરવો પડે કે નહીં? હા, બહુ સારું. એને મનમાં હશે ને એ કામ કરશે, બહુ વધારે પડતું દબાણ નહીં દેવાનું. એને વહુ છે, આપણે બહુ કહીને તો એને સારું ન લાગે. 2 જણાએ ના પાડી છે કે એને જે ગમતું હશે ને એ કામ કરશે. અરે કાલ સવારે આ બધું હું સંભાળું છું ને કાલ સવારે મને નૈન કરે નારાયણ ભગવાનને વાલો થઈ જાય ને હું તો આ બધું કોણ સંભાળશે? એને કાંઈ ટપો પડે છે? એટલે હું એને કહું છું કે ઓફિસે આવતો હતો ને તો બધાને એમ થાય તો ખરો કે આ અશોક છે ને બધું સંભાળશે, પણ ક્યારે ઓફિસે આવવાનું નહીં, ક્યારે એમાં રસ નહીં લાવવાનું. મેં એને કેટલી વાર કીધું ઓલું પેમેન્ટ લઈ જાય, ઓલું આમ કરીને તેમ કરીને કામ કેટલા મેં એને ઓફિસના કીધા, પણ હજી લગી કોઈ દિવસે કામ એને નથી કર્યું. પરબરો ના પાડી દે. એને નથી ગમતું એટલે જ ના પાડે છે. કેટલી વાર તમારું નાક વાઢવું મારે. અને તમે છે ને આવા શબ્દ બોલવાનું બંધ કરો. ભગવાનને હું વાલો થઈ ગયો તો હું કરવાને એવું બોલો છો? સારું બોલો ને, મોઢામાંથી સારું નીકળે ને ત્યાં સુધી હા તો શબ્દ ન કઢાય. હું લેવાને આ હાથે કરીને હેરાન થવાના ધંધા કરો છો. અરે બોલવું જ પડે, બોલવું જ પડે. આવા છોકરા હોય ને એટલે એના બાપને છે ને નજર સામે મોત જ દેખાય. આવું હજી કહું છું બોલામાં, તમે એમ કહું છું. અને તમે એમ કહો બાયુમાં હારે કામ કરાવે. અમારા લાયક હું ઓફિસમાં એવું કામ હોય તમે કરીએ, અને અમે નથી ભણેલા. અને આ વવારુને બહાર મોકલી યોગ્યતા નથી આપણા ઘરની. અરે હું એમ નથી કહેતો આપણા ઘરમાંથી બૈરાઓ બહાર કામ કરવા જાય. હું એમ કહું છું કે આ બીજે તમે આ જાઓ મારી ઓફિસમાં, આમ જો 17 લેડીઝ કામ કરે છે. 17 એ બિચારી છે ને પરિસ્થિતિ ઘરની સારી ન હોય ને એટલે એને અહીંયા કામ કરવા આવવું પડે. જે એ હોતે ને એની જવાબદારી સમજે છે, બાજુ માણસ છે તોય તો આપણો તો આ તો. અને આને ક્યાં કાંઈ એવું કામે કરવાનું છે? એ એસી વાળી ઓફિસમાં બેઠું રહેવાનું છે, ઓર્ડર દેવાના છે, બસ એ જ કરવાનું છે. બીજું કોઈ ટેન્શન નથી. બધુંય મેં એને છે ને બેઠે બેઠો ધંધો હું એને ઓપવા આપું છું, તોય નથી લઈ શકતો. બોલ, એને મન નથી તો એ નહીં કરે. હવે વારે વારે ટોકતા નહીં. હો વાત નહીં, એક વાર ઘરમાં વસ્તુ ખૂટી ગઈશ ને તો એના પૈસા આપો, મારે વસ્તુ લેવા જ આવીશ બધી. ભાઈ એટીએમ કાર્ડ ને બધું આપેલું છે તને. મન તો છે ને મને નથી. લે કામ કરવાનું છે ને આ દુનિયામાં કોઈને મન જ ન હોય. મજૂર હોય કે પછી કરોડપતિ માણા હોય, કોઈ મન જ ન હોય કામ કરવાનું. છતાંય કામ કરવું પડે. કામ છે ને એ આ જિંદગીનો એક ભાગ છે. કામ કરીએ જ છીએ. આ હું આવી તે દૂરી ઢવડું જ છું. હવે કામની વાત મૂકો અને જે કામ કરવાનું છે ને એ કરો. તમારે જવાનું છે ને? મને તો તારી બળતરા નહીં, મને અશોકની ચિંતા થાય છે કે એનું ભવિષ્યમાં થાય હું એમ. એને ભવિષ્યમાં બધું સારું થઈ રહે. જવાબદારી માથે આવે ને એટલે હારા જવાબદારી માથે સંભાળી લે છે. પછી એની બહુ ઉપાધિ ન કરવાની હોય. આ જો આવી ગઈ ને હવે એને ખબર પડશે કે હવે મારે કાંઈક કામ કરવું પડશે, રૂપિયા રળીને લાવવા પડશે, નકર ઘરમાં શું થાય, કેમ ઘર કરવું, બધી જવાબદારી માથે આવે એટલે બધું ભાન આવી જાય. જાઓ તમે કામ પતાવો. બાબતે છે ને મારે જ કંઈ વિચારવું પડશે. હા, હેલો સર. હા બેસ. મને રાકેશ સરે મોકલેલો છે. હા સાગર છે તારું નામ? ઓકે. તો એણે બધી વાત તો કરી છે ને? હા હા એમણે મને બધી વાત તો કરી છે, છતાં તમે તમારી રીતે જ વાત કરી દો ને. એટલે કહેવાય ને કે કોઈ આપણને વાત કરે એના કરતાં રૂબરૂમાં વાત થઈ જાય ને તો એનાથી ઉત્તમ બીજું કંઈ નહીં. બસ તે જે આ વાત મને કરી ને એ જ વાત એણે કરી. અને આ તું જે વાત કરવાની તારી એ ઢબ છે ને એ મને વધારે પસંદ આવી. હા એ જે કહેતા હતા ને એ ખોટું નહોતા કહેતા. એણે કીધેલું કે એ જે સાગર છે ને એ મારી કંપનીમાં કામ કરે છે અને એનો જેવો ઈમાનદાર પ્રમાણિક માણસ મેં હજી આજ સુધી જોયો નથી. એટલે અને આમે મારે એક ખાસ પ્રમાણિક માણસની જરૂર જ હતી જે આ મારો ધંધો સંભાળી શકે. નહીંતર મને ઘણીવાર એમ થાય હવે આ દુનિયામાં ભરોસો કોની ઉપર કરવો, આ મારું કોઈ સંભાળી શકે એવું તો છે નહીં. હા એક છોકરો છે મારે, મને નથી લાગતું કે મારો છોકરો આ ધંધો સંભાળે અને આગળ વધારે. અરે આ મારો ધંધો જેટલો ચાલે ને એટલો જો મારો છોકરો સંભાળતો હોય ને એટલો જ એમનો ચાલ્યા કરે ને તોય ઘણું હોય, પણ એના હાથમાં જો આપું ને તો આ બધુંય પાયમાલ કરે એમ છે. જુઓ સર, હવે મને તમારી પર્સનલ લાઈફ તો ખબર નથી કે
તમારો છોકરો કઈ રીતે મતલબ શું કામ આ ધંધો સંભાળી શકે એમ નથી, બટ મારી વાત કરું ને તો હું મારી રીતે 100% કોશિશ કરીશ કે તમારા આ બિઝનેસને આગળ લઈ જઈશ. અને બીજી વાત કે તમને રાકેશ સરે બધી વાત તો કરી જ હશે કે હું કઈ રીતે કંપનીમાં કામ કરું છું અને કઈ રીતે વળતર લઉં છું, તો તમારી કઈ રીતની પોલિસી રહેશે? જો હું તને એમ કહું છું કે જે મારો ધંધો છે ને એ બધો તારે સંભાળવાનો છે. હું ખાલી સાઇન કરીશ અને તને 25% એમાંથી હું ભાગ આપીશ. સારું, મને કંઈ વાંધો નથી, તમે મને 25% આપો, બટ તમને જો એક ચોખવટ ભરી વાત કરી દઉં કે આ શહેરમાં હું અને મારી પત્ની બંને રહીએ છીએ અને કમાવનાર હું એકલો જ છું. અમારી આગળ પાછળ અત્યારે બીજું કોઈ નથી, બીજો કોઈ આવકનો રસ્તો નથી. એટલે વધારે હું કાંઈ નથી કહેતો, પણ દર મહિને તમારે મને પગાર પેટે કંઈક ને કંઈક રકમ આપવી પડશે. હા તો કંઈ વાંધો નહીં, હું તને 25,000 રૂપિયા દર મહિને આપતો રહીશ. પછી આપણે જેટલો છેલ્લે હિસાબ કરીએ એ આ જે હું આપું એ તને હું ઉપાડ પેટે આપીશ. અને પછી જે આપણે હિસાબ કરીએ એમાંથી જે તારો ઉપાડ હોય એમાંથી માઇનસ કરીને બીજા તને આપી દેવાના. આપણે દર દિવાળી હિસાબ થાય પણ. હા, કંઈ વાંધો નહીં, હિસાબ ગમે ત્યારે થાય ને એનાથી મને કોઈ મતલબ નથી. મને માત્ર મહિને મારું ઘર ચાલી જાય ને એટલા પૈસા મારે જોશે, બાકી એનાથી વિશેષ મારે બીજું કંઈ નથી જોતું. કંઈ વાંધો નહીં, તને ઘર ખર્ચો મળતો રહે. અને મારે જે ભાર હતો ને અત્યાર સુધીનો એ આ તને જોયો ને, મને જે રાકેશે વાત કરીને ત્યારથી મને એમ થયું કે હવે એ તમને મળી લઉં અને બધી વાત કરી લઉં. અને જો એ પ્રમાણે જ હોય, એણે જે કીધું એ પ્રમાણે જો તમે કામ અહીંયા કરો ને તો એક મારે આ જે ભાર છે ને એ હળવો થઈ જાય. હવે છે ને તમે ચિંતા ના કરો, તમારો અડધો નહીં પોણા ભાગનો ભાર હળવો થઈ જશે. કારણ કે તમારો જે આ બિઝનેસ છે ને એનું મને પૂરેપૂરું નોલેજ છે, અને મારું નોલેજ અને તમારો સાથ બંને મળી જશે ને તો તમારો આ ધંધો એટલે કે તમારો આ બિઝનેસ આગળ જતા કોઈ નહીં રોકી શકે. બસ મારે છે ને તમારી પાસે આ જ અપેક્ષા હતી, સમજ્યા, કે મારો ધંધો આગળ વધારી શકે એમ. સારું, કંઈ નહીં, તો કાલથી જ હું તમારો બિઝનેસ જોઈન કરીશ. પણ જોઈન કરું ને એના પહેલાં મારે એકવાર મારી પત્ની સાથે વાત કરવી પડશે. હું એની સાથે વાત કરી અને પછી તમને જણાવું કે આપણે આગળ શું કરવું અને શું નહીં. હા, કંઈ વાંધો નહીં, વાત તો કરવી જ પડે. કારણ કે જે આપણે બહાર કામ કરતા હોય, જે આપણે નવો ધંધો ચાલુ કરવાનો હોય અથવા કંઈક નવી નોકરી ગોતવાની હોય, એ બધી આપણી વાત છે ને ઘરના પરિવારને ખબર હોવી જ જોઈએ. સારું, તો હવે રજા લો. જય શ્રી હા, તો કંઈ વાંધો નહીં, જય શ્રી કૃષ્ણ. છોકરો તો વાતમાં બધી રીતે તો સારો જ લાગે છે. કંઈ વાંધો નહીં, રાકેશનો તો અનુભવ છે ને એટલે છોકરો સારી રીતે જ કામ કરશે એવું લાગે છે. દામિની, વાત કરવાની હતી પણ તું મને અહીંયા લઈને કેમ આવી ગઈ? અહીંયાથી છે ને મારા પિયરનો રસ્તો નજીક પડે કે નહીં એટલે. એટલે તને શું લાગે છે કે હું જે વાત કરીશ એ તારા ફાયદાની નહીં હોય એટલે તું પિયર જતી રહીશ? એવું ક્યાં કહ્યું? મારે છે ને મારા પિયરે જવું હતું એટલે મને થયું કે આંટો મારી આવીએ. અરે પણ તો પહેલાં કહેવાય ને સીધું કે મારે છે ને મારા મમ્મીના ઘરે આંટો મારવા જેવો છે, તો પહેલાં ઘરે આપણે વાત પતાવીને ડાયરેક્ટ જ નીકળી જત. હા, તો રસ્તામાં આપણે વાત કરતા કરતા જઈ શકીએ. અમુક વાતો એવી હોય ને કે જે શાંતિથી વાત થાય ને તો એકબીજાના મગજમાં પણ ઉતરે અને એકબીજા સમજી પણ શકે. તો હવે મને વાત કહેશો કે હું મારા પિયર જઈ આવું ને પછી કહેશો? ના હો, પહેલાં વાત પછી તારું પિયર. હા, તો બોલી નાખો ને. જો દામિની, તને તો ખબર જ છે ને કે અત્યાર સુધી હું જે કંપનીમાં કામ કરતો ને ત્યાં નોકરી કરતો હતો, પણ મારા જે કંપનીના માલિક છે ને મતલબ મેનેજર, તો મેનેજરે મને એવું કીધું છે કે એક નરેશભાઈ કરીને વ્યક્તિ છે, એને એક સારા એવા માણસની જરૂર છે જે એની કંપની સંભાળી શકે અને એમને મદદરૂપ થઈ શકે. તો શું તું કામ કરવા માંગે છે? કામ કરવા માંગતો હોય તો એકવાર મળી લે. તો મને થયું કે વાંધો નહીં, હું એકવાર મળી તો લઉં. તો તમને આ ઓફિસમાં કામ કરવામાં શું વાંધો છે? અરે વાંધો કંઈ નથી, બટ કહેવાય ને કે અત્યારે હું પગાર વળીએ કામ કરું છું, સેલેરી આવે છે મારી ને ફિક્સ ઇન્કમ છે. જ્યારે હું કદાચ પાર્ટનરશિપમાં ધંધો કરીશ અથવા એક મિનિટ ત્યાં કામ કરવા જાવ છે ધેટ મીન કે તમે પાર્ટનરશિપની વાત કરો છો? હા, આઈ થોટ કે તમે અહીંયા જોબ કરો છો એવી રીતે ત્યાં જોબ કરવાની છે. ના ના, જોબ જ કરવાની હોય તો આ છોડું જ શું કામ?
હા Okay. પાર્ટનરશિપની વાત છે તો હું પછી નરેશભાઈની ઘરે ગયો, મતલબ એમની ઓફિસે ગયો, એમની સાથે વાત કરી. પછી એમને પણ એક હોનહાર અને ટેલેન્ટેડ છોકરાની જરૂર છે જે એમની કંપની સંભાળી શકે અને એમની મદદ કરી શકે. કારણ કે એમના જે છોકરો છે ને એ એમના ધંધામાં પૂરતું ધ્યાન આપતો નથી. તો મેં કીધું કે મને કાંઈ વાંધો નથી. તો એણે કીધું કે 25% હું તમને ભાગ આપીશ. જો સાગર ખબર નહીં પણ કેમ મને છે ને આ બધું બરાબર નથી લાગતું. અરે આઈ મીન જે કરીએ છીએ ઓકે જ છે ને, તો શું કામ હવે આગળ ક્યાંય બધું જોઈએ? અરે એક વાત તો વિચાર તું કે આપણે અત્યાર સુધી ઓનલી ફોર સેલેરી આવતી, પણ હવે કંપનીમાં 25% આપણો ભાગ રહેશે તો કંપની કાંઈ ઓછું પ્રોફિટ નહીં કરે. તમે સમજતા નથી. અત્યારે તો તમને પાર્ટનરશિપની ઓફર કરે છે અને કાલે સવારે એનો છોકરો કમાવા લાગશે કે ધંધો કરવા લાગશે કે એના પપ્પાને સાથ આપવા લાગશે, તો પછી એમને તમારી શું જરૂર પડશે? અરે! અત્યારે જ્યાં સુધી એનો છોકરો એમને સાથ નથી આપતો ને ત્યાં સુધી તમારી જરૂર છે. કાલે સવારે તમને ધક્કો માર્યો તો પછી તમે અહીં નહીં રહો અને અહીં નહીં રહો. જો મારી વાત સાંભળ દામિની, એને જેવી રીતે એમના છોકરાની વાત કરીને એના ઉપરથી મને 100% ભરોસો બેસી ગયો કે એમનો છોકરો જિંદગીમાં કોઈ દિવસ એમનો ધંધો તો નહીં જ સંભાળે. અને રહી વાત બીજી કે આપણે જિંદગીમાં આગળ વધી શકતા હોય ને તો આપણે આગળ વધવું જોઈએ, ત્યાં ને ત્યાં ઊભું ના રહેવું જોઈએ. કહેવાય છે ને કે આગળ વધવા માટે ક્યાંકથી નીકળવું પણ જરૂરી છે. તમારી વાતને હું સમજુ છું, પણ તમે મારી વાત નથી સમજતા. તમને વિશ્વાસ છે એના ઉપર, પણ મને નથી. કારણ કે આવા વ્યક્તિઓનો છે ને બહુ વિશ્વાસ ન કરાય. અત્યારે તમે છો, કાલ સવારે કોઈ એમને સારો વ્યક્તિ મળી ગયો તો તમારી શું ગેરંટી? અરે તમારી પાસે છે ને બધું, તમારી પાસેથી છે ને બધું શીખી લેશે, તમારી પાસે આવડત છે અને કાલે સવારે એ શીખી જશે, પછી એને જરૂર નહીં પડે. અરે મારી વાત સાંભળ, એમને છે ને ટેલેન્ટેડ છોકરો અને વિશ્વાસુ છોકરો જોઈએ છે, ખાલી ટેલેન્ટેડ નહીં. અને કદાચ કોઈમાં ટેલેન્ટ ઓછો હોય પણ એ વિશ્વાસુ હોય ને, અને એકમાં ટેલેન્ટ વધારે હોય અને વિશ્વાસુ ના હોય ને, તો બે વ્યક્તિઓમાં વધારે પડતો કોને પસંદ કરવામાં આવે છે કે જે વિશ્વાસુ હોય ને એને. અને બીજી વાત કે આપણે છે ને કંઈક તો કરવું પડશે ને. આવી રીતે તો જિંદગી કેવી રીતે જીવીશું? જિંદગીમાં આગળ વધવું છે આપણે. મારા પણ કંઈક સપના છે, તારા પણ કંઈક સપના છે, અને મારી એવી ઈચ્છા છે કે મારી પત્નીના મારે હરેક સપનાઓ પૂરા કરવા છે. અને આના ઉપર નહીં તો ભવિષ્યમાં કોકની ઉપર તો ભરોસો કરવો જ પડશે ને. બધા ઉપર તો એવું નહીં થાય કે આના ઉપર ભરોસો નથી કરવો, આના ઉપર નથી કરવો, આના ઉપર નથી કરવો. આવીને આવી રીતે તો થોડું ચાલશે દામિની. પોઈન્ટની વાત છે, પણ તમે કહેતા હોય તો હવે એમાં બીજું તો હું શું કહી શકું? અને મને છે ને નરેશભાઈ ઉપર પૂરેપૂરો ભરોસો છે, એમની વાત ઉપર ભરોસો છે. અને કદાચ ભવિષ્યમાં કંઈ પણ થયું ને તો આવડત તો મારી છે ને. એ મને કંપનીમાંથી ધક્કો મારશે પણ મારી આવડત તો નહીં લઈ જાય ને. બીજે ટ્રાય કરી લઈશું. ચલો હવે જવું જ છે મમ્મીના ઘરે. અરે ઊભી રે. હા હવે નીકળું જ છું. જો આ ગાડી પાસે પહોંચ્યો બસ. હા ગાડીમાં બેસું એટલી વાર ડ્રાઈવર ક્યાં ગયો? હજુ હું ડ્રાઈવરને ફોન કરું. ચાલો હા ઓકે. પપ્પા હા બોલ લે. કેમ છે તમારી તબિયત હવે? અરે મારી તબિયત ને હવે શું થવાનું? હવે જે મારી ચિંતા હતી એ તો હવે મારી ચિંતા હવે વહી ગઈ છે. બસ જુઓ, મારે છે ને આજ સાંભળવું હતું કે મારા પપ્પાના ચહેરા ઉપર ક્યારે આમ હસી આવે અને ક્યારે એનો ચહેરો પ્રફુલ્લિત થાય. કારણ કે અત્યાર સુધી નકરી ઉપાધિ જ કરી છે. પપ્પા હું તમને શું કહું, મારે થોડાક રૂપિયા જોતા હતા. રૂપિયા જોતા હતા? હા. તને મેં આપ્યા તો કદાચ પહેલી તારીખે જ આપ્યા ને 5000 રૂપિયા. હવે 5-10 હજાર શું થાય? મારે વધારે પૈસા જોતા છે, સમજ્યા નહીં? 5000માં કાંઈ અત્યારે કાંઈ હાલે છે? મહિનો કેમ કાઢવો? 5000 તો હું 3 દીમાં વાપરી નાખું. હા બહુ સારું કહેવાય હવે. અરે આમ જીગર બહુ સારી કહેવાય. અરે જીગર તો આપણે છે ને વાપરું છું. 5000 રૂપિયા વાપરવા એની માટે કેટલી મહેનત કરવી પડે એમ. 5000 રૂપિયા વાપરવા માટે એમ કેટલી મહેનત કરવી પડે. આપણે જો મગજ દોડાવવું પડે કે કઈ વસ્તુ 5000 ની લેવી, પછી ત્યાં લેવી, એ સારી ન આવી પછી એની દુકાનવાળાએ સારી ન આપી, પછી એની યાર આપણે
ધડ કરવી પડે અને એમાં આપણો કેટલો મગજ વયો જાય એમ વાત વાત સરસ હો તારા માઇન્ડને મારે દાદ દેવી પડે કે 5000 રૂપિયા 3 દિવસમાં વાપરી નાખ્યા અરે વાહ વાહ અત્યારે- ન વાપરી એક હો હા અને મારે અત્યારે છે ને 20-25 હજારની જરૂર છે. એમ હા. ઓહ, પ્રગતિ કરી હે તો પહેલા તો 3 દિવસમાં 5000 રૂપિયા વાપર્યા અને હજી મારી પાસે તો 25000 માગે છે તો તે વાપરવામાં પ્રગતિ કરી કહેવાય હો અરે વાહ પપ્પા આ બધી તમારી તો કૃપા છે. સારું કહેવાય હો હા મને એમ થયું કે નહીં તે મહેનત કરી એમ ગમે ભલે ને કમાવામાં નહીં તો ગુમાવામાં પણ મહેનત કરી છે હા હા મહેનત કરી દેખાય ઓલું કહેવત છે ને કે પૈસા હાથનો મેલ છે. હા બસ એટલે આ બધું છે એ ઉડાડવાનું જ છે ને કે બરાબર ને હા. ઉડાડવાનું એટલે નહીં. વાપરવાનું મારું એમ કહું હા. વાપરવાનું જ છે ને બધું એમ. હા તો ગૂગલ પે કરી દેવો કે રોકડા તો અરે પપ્પા તમારે જો હજી મને વધારે મહેનત કરાવી હોય ને એમ તો 25 ની જગ્યાએ 30 આપો. એમ હા અરે હું તો એ જ ઈચ્છું ને કે મારો દીકરો વધારે મહેનત કરે ભલે કમાવામાં નહીં તો વાપરવાના તો એક કામ કરીને 30 ને 40 હજાર લઈ જાવ તો ચાલે હા કાંઈ વાંધો નહીં તો 40,000 આપજો. અને ગૂગલ પે કરશો કે રોકડા આપશો? ગૂગલ પે વાળે અત્યાર લગી હું મજાકમાં લેતો હતો અને તું એમાં ચડી ગયો હારે કેમ તને 5000 રૂપિયા આપ્યા ને એટલે ઘણા યા તો મારો દીકરો છે ને તારા લગ્ન થઈ ગયા છે ને એટલે હું તને 5000 રૂપિયા આપું નકર હું તને 5 રૂપિયા ન આપું આવા છોકરાને કોણ રૂપિયા આપે 5,000 માં શું થાય? અત્યારે મારા લગ્ન થઈ ગયા છે. આ કાંઈ ન થાય ને હું એમ કહું 5000 માં કાંઈ ન થાય તો પછી છે ને કમાવામાં ધ્યાન રખાય ગમે કામ કર જા ગમે આ મારી ઓફિસમાં કામ ન કરવું હોય ને તો બહાર નોકરી કર નોકરી ન મળે ને તો ખાડા ખોજ રસ્તામાં ખાડા ખોજ એટલે કોક ને કોક આપશે જા અને આમ જો ખાડા ખોજ તમ તારે કોઈ ન આપે ને તો કાંઈ નહીં તમ તારે હું આપી જા 10 ફૂટનો ખાડો ખોદી નાખ અને પછી મને કહેજે 1 ફૂટે તને 1000 રૂપિયા 10,000 રૂપિયા આપી હાલ 10 ફૂટનો ખાડો ખોદી નાખ શરમય નથી આવતી આમ. શરમ તને આવી જોવે આવો બાપ કામ કરે છે અને તું જવાન દીકરો પાછો ઘરમાં બેઠો લે અને પાછો મને એમ કહે છે મેં 5000 રૂપિયા વાપરી નાખ્યા અને પાછો બાપો એમ કહે છે કે તું સારી મહેનત કરી તો પાછો તું ચડી જશો એટલી બુદ્ધિ છે કે નહીં હું તારી યારે મજાક કરતો તો એમ કઈ વાપરવા કઈ મહેનત કરવાની હોય મને લાય 5 લાખ રૂપિયા આપ હમણાં 5 મિનિટમાં વાપરી નાખું જો વાહ એટલી બુદ્ધિ નથી તારામાં તમારે પૈસા તો આપવા પડશે. પૈસા નથી દેવા એટલે નથી જ દેવા એમ. હા તારે જે કરવું હોય નહીં કરી તમ તારે જે કરવું હોય કર એટલે અને તમારે આ ઉપાધિ હતી એ તો વહી ગઈ છે ને આ એક છોકરાને તમારા પાર્ટનર બનાવી દીધો છે તો હવે તમારે કઈ વાતની ઉપાધિ હા છે? તે મારે એની ઉપાધિ છે હવે સમજા કારણ કે મારા ભરોસે ઓલા પણથી નોકરી છોડીને આવ્યો છે એટલે મારે તને પાલવવાનો અને એને પાલવવાનો સમજા કારણ એ તો એની મહેનતનું ખાય છે એટલે મારે એને તો દેવા જ પડે એ તો મારી ફરજ બને મારી પાસે ન હોય ને તો આડાવડા કરીને એને મારે પહેરા દેવા પડે બાકી તને હવે દેતો શું પણ અમે 2 જણા છે હો ઈ નથી તમે ભૂલી ગયા ને કે એક દીકરો ને એની વહુય છે. જો 2 જણા છે ને કે તમને 3 ટાઈમ જમવા મળે છે રહેવા મળે છે તું કાંઈ નથી કરતો આખું મકાન તને હું આપી દીધું છે મેં એમાં તારે રહેવાનું નહીં ભાડું ભરવાનું એસી ટીવી ફ્રીજ બધું તારે ઉપયોગ કરવાનું છે જ્યારે જે જમવું હોય તને બધું મળી જાય છે તોય ઉપર હમણાં તને 5000 રૂપિયા આપું છું તો પછી હવે આમાં મારી ક્યાં ફરજ જ આવે ફરજ તારી આવે પણ એ તું ચૂકી ગયો છો ફરજ તો તમે ચૂકી ગયા છો. હા નીકળ હાલ હવે મને કેવું ન જોવે પણ બાપ શું અને મારો આ દીકરો જવાન છે ને આવી રીતે મારી હારે વાત કરે છે ને રૂપિયા માગે છે ને એટલે કેવું પડે કે તને એટલો બધો રૂપિયા વાપરવાનો શોખ હોય અને જો તું કામ ન કરીએ કેમ હોય ને તો જા રેલવે સ્ટેશનમાં ભીખ માગ હા બહુ ભારે પડશે તમને. હાલી નીકળ્યો જ્યારે હોય ત્યારે લાવો રૂપિયા હવે છે ને હદ થઈ ગઈ છે. તમે જ આ અશોકને સમજાવો તો વધારે સારું છે. અરે હું શું કામ સમજાવું? પપ્પાજીને સમજવાની જરૂર છે. પારકા લોકોને પાર્ટનરશિપ આપે છે અને ઘરના દીકરાને ગણતા પણ નથી. અશોક જે કરે છે ને બરાબર જ કરે છે. ગણતા જ તા તમારે હારે પહેલા જ કીધું તું અશોકને કે બેટા તું આ બધો ધંધો આપણો ઘરનો છે સંભાળી લે પણ નહીં અશોકને નહોતું ગમતું એટલે પછી ન છૂટકે બીજાને કામ હોપવું પડ્યું. તો સારું કર્યું ને બીજા લોકો તમને સારું કરીને આપશે. ખબર નહીં કોણ ક્યારે લૂંટીને જતું રહેશે. જો મમ્મીજી 100 વાતની એક વાત છે જે ઘરમાં બાપ અને દીકરા વચ્ચે ન બનતું હોય ને ત્યાં લોકો ફાયદો ઉઠાવે. ઓ વાતની એક વાત તમારે સમજવા જેવી છે. તમે સમજો ને કે અશોક ના પાડે ત્યારે તમારે હારા બીજાને કામ પર રાખે છે ને નકર કોઈને શું કરવા સોંપે? આ પોતાનો દીકરો છે હાથમાં બધું લઈ ન લેવાય કે લાવો પપ્પા હું બેઠો છું કોઈને દેવાની જરૂર નથી હું એકલો કામ પોગી રહીશ પણ નહીં એને કામ જ નથી કરવું. ખબર નહીં હરામના આટકા થઈ ગયા છે કમાતા જોર આવે છે. તો પછી નોખા કરી દો ને. એટલો જ દીકરો તમને ગમતો ન હોય ખબર છે કે એ કમાતો નથી તો એને નોખો કરી દો. અમારા ભાગની પ્રોપર્ટી અમને આપી દો એટલે અમે નીકળી જઈએ આ ઘરમાંથી. પ્રોપર્ટીમાં ભાગ ક્યાંથી આપે?
અને જો એવી રીતના ભાગ આપી દેવું ને તો તમને લોકોને ખબર જ નહીં પડે કે મહેનત કરીને કેમ કમાઈને રૂપિયો ઘરમાં આવે છે. હા હા, અમે તો ક્યારેય મહેનત કરી જ નથી. અમે તો દુનિયા જોઈ જ નથી. બધાને બધી ખબર પડે છે મમ્મીજી કે શું કરવું જોઈએ. આ તો તમને લોકોને ખબર નહીં શું છે. તમને એટલું બધું લાગતું હોય ને તો પછી તમારા અશોકને સમજાવાય. અને મારી પાસે જેટલી મૂડી હતી ભેગી કરેલી એટલી મેં અશોકને આપી. હવે મારી પાસે એકેય રૂપિયા નથી કે હું એ અશોકને આપું, બરાબર છે? તો ન આપો ને. એ કઈ મને તો આપતા નથી. 100 વાતની એક વાત છે. આ વાતનું છેલ્લું એક જ નિવારણ નીકળે છે. કાં તો ભેગા રહીને શાંતિથી રહેવું જોઈએ, પપ્પાજીને સમજવું જોઈએ, અને કાં તો પછી અલગ થઈ જવાય. કામ ધંધો ન કરે ને તો કોઈ ભેગા ન રાખે. જુદા થાવ તો એ ખબર પડશે કેટલી વિહે હો થાય. અમારા ભાગની મિલકત આપી દો ને એટલે બસ અમે જોઈ લેશું કે અમારે શું કરવું છે. મિલકત આપી એટલે તમે વેચીને બેઠા બેઠા રૂપિયા હોય ત્યાં સુધી ખાઓ. પછી એમ કહી દો ને કે તમારા પેટમાં પણ એટલું જ પાપ છે. અત્યાર સુધી મને એમ હતું કે મમ્મીજી બહુ સારા છે, પણ નહીં, મમ્મીજી પણ તો રંગ બતાવી રહ્યા છે ને ધીમે ધીમે. હાસું કહીએ ને એટલે કોઈને સારું નથી લાગતું, બરાબર છે? હો વાતને એક વાત કમાવ અને હાથ મેળે બધું પામો. બાકી અમારી પાસે આશા નહીં રાખતા. અને તાર સસરાએ તો ચોખ્ખી નાત પાડી છે, એક ફૂટી કોડી ઘરમાંથી નહીં આપે. તો પછી નોખા કરી દો ને, કહું તો છું. પછી કોઈ તમારી પાસે પૈસા માંગવા નહીં આવે. અમે લોકો હારીએ, જીતીએ, ભેગું કરીએ કે વેડફી નાખીએ, પછી તમારે તો કંઈ જોવું નહીં પડે ને. જોવું જ પડે ને. એમ પ્રોપર્ટી આપી દઈએ તો અમે શું કરીએ? અમારું કોણ? આ દીકરો તો કમાતો નથી કે કાલ હવે અમારું ભરણ પોષણ કરે. પ્રોપર્ટી છે જે એના ઉપર અમે લોકો આ ખાઈ પીએ છીએ, બરાબર છે? એટલે તમારે જોવાનું હવે કે જુદા થવું હોય તો પછી તમારે ત્યાં રૂમ કઈ રીતે હકાવી. ભાડા વગર તો કોઈ રૂમ આપવાનું નથી. રાખો, જાઓ બહાર રહેવા, ખબર પડે. સાચી વાત છે તમારી. બધા છે ને સમય જોઈને જ વ્યવહાર કરતા હોય છે. તમે પણ આવું કરતા હોય તો પારકા પાસે શું આશા રાખવાની? પોતાનો બાપ જ્યારે દીકરાનું નથી વિચારતો ને તો ગામ પાસે આશા ન જ રાખવી જોઈએ. નો જ રખાય. અરે પોતાના પાસે આશા ન રખાય. મને તો એટલી ખબર પડે, આપમેળે પગભર થવાય અને મહેનત કરાય, અને જેથી કરીને આપણે બેટકનો રોટલો શાંતિથી ખાઈ શકીએ. હા હા, સાચી જ વાત છે તમારી. અશોક સમજી ગયા હોત ને તો મારા આ દિવસો હતા જ નહીં. પણ કોણ સમજાવે એમને? પોતાના બાપ સાથે રહીને આખી જિંદગી બસ હેરાન જ થયા છે. આખી જિંદગી મેણા સાંભળ્યા છે. અને હવે હું, જેનો કાંઈ વાંક જ નથી, જે નિર્દોષ છે, એ પણ તો સાંભળી જ રહી છે ને. તો તું સમજાવ ને અશોકને. તારી વાત તો માને છે તો પછી તારે નહીં કહેવાય ને. તારે એમ ન કહેવાય ઘરે રહ્યો નથી જવું કામે. તું અમુકને એને ચડાવીશું, એની કરતાં મોકલ કામ ધંધે. હું ચડાવું છું એમને. એવું જ થયું મીરા. હો વાતની એક વાત, બરાબર છે? જો મમ્મીજી પ્લીઝ, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. તમને હું અને અશોક ન ગમતા હોય ને તો તમારી પાસે એક સરળમાં સરળ રસ્તો છે. અમને નોખા કરી દો અને અમારા ભાગની મિલકત અમને આપી દો. મિલકત તો એકથી લાખે નહીં મળે. તમારે નોખું થવું હોય તો તમે થાજો, બરાબર છે? રસ્તા ખુલ્લા છે, બાકી આનાથી વધારે મારી પાસે કાંઈ નથી. આટલી ઉંમરે પણ પૈસાનો આટલો મોહ છે તમને. રૂપિયા ગાંઠેથી છૂટતા નથી અને બીજાને સલાહ આપે છે કે મહેનત કર. વાહ, ક્યાંથી ગાંઠે? આ જેટલા રૂપિયા ભેગા કર્યા હતા એટલા તો બધા રૂપિયા લઈ ગયો અશોક. કેટલા આપ્યા? 1000, 2000, 5000, 10000 કેટલા આપીને તૂટી ગયા છો તો આટલી વાર સંભળાવો છો? અરે જનેતા છો તમે, હેલ્પ નહીં કરો તો કોણ કરશે? વાહ રે વાહ, જનેતા છો. એનો મતલબ એવો ન હોય કે જ્યાં સુધી દીકરો ગયડો થાય ને ત્યાં સુધી માં જ બધું પાલવે પોષવે, બરાબર છે? પછી એની જવાબદારીમાં આવે છે કે દીકરો જવાન થાય, કમાવા લાયક થાય ને તો કમાઈને મા બાપની સેવા કરે, એનું ભરણ પોષણ કરે. પણ નહીં, અમારે તો કોઈ આશા જ નથી એની. સરસ કહેવાય, વેરી ગુડ. હવે તમને જે મજા આવે ને કરો. હું અશોકને હવે કાંઈ સમજાવવાની નથી અને હવે તો હું એમનો જ સપોર્ટ કરવાની છું. કારણ કે આ ઘરમાં જે થઈ રહ્યું છે ને બિલકુલ ખોટું છે. અશોક ક્યાંય ખોટા નથી. પપ્પાજી એમની વૃત્તિ ન છોડી શકે ને તો અશોક પણ ન છોડે, સીધી વાત છે. સારું, તમને જેમ યોગ લાગે એમ કરજો. આમાં મારે તો કંઈ વધારે કહેવાશે નહીં, અને આમ પણ વધારે કહેવામાં કોઈ ફાયદો જ નથી. હા તો ન બોલો ને, કોણ પૂછે છે? સાગરને મારી ઓફિસમાં મોકલો ને અત્યારે જ, અર્જન્ટ. ઓકે. હા, બેસ સાગર. કેમ સર, કંઈ કામ હતું? અર્જન્ટ બોલાવ્યો? હા, કહેવાય છે ને કે સારો વિચાર આવે ને મનમાં, અને આપણને એમ લાગે કે નેક કામ કરવું છે તો પછી એમાં રાહ ન જોવાની હોય. જો એમાં રાહ જોવી, દિલથી આપણને એમ થતું હોય કે હું આ સારું કામ કરી નાખું અને કીધું હવે કાલે કરીએ, અને પછી મગજ ના પડે કે નહીં કે હવે આ કામ નથી કરવું, આ કામમાં જો આમ કરીશું તો તેમ થાય, તેમ કરીશું તો આમ થાય. એટલે સારો વિચાર આવે ને તરત જ એનું પાલન કરી નાખવાનું હોય. અરે સર,
તમે શું કહેવા માંગો છો ને મને તો કંઈ ખબર નથી પડતી. એક વસ્તુ ખબર પડી કે તમને સારો કંઈ વિચાર આવ્યો છે. શું વિચાર આવ્યો છે? જો સાગર, હું આ કંપનીમાં જોડાણો ને હમ પછી હું આ આખી મારી જિંદગીમાં એટલું પ્રોડક્શન નહોતો લાવતો, એટલું પ્રોડક્શન તું લાવ્યો છો. અરે તો તમારી અને મારી બંનેની મહેનત, આમાં મેં એકલાએ કંઈ નથી કર્યું. કહેવાય છે ને કે સાથ હોય ને તો જ તમને સિદ્ધિ મળે. આ સાહસ વગર સિદ્ધિ ના મળે. એમ સામેવાળા વ્યક્તિનો સાથ ન હોય ને તો પણ કાંઈ ના મળે. જો હું ખુદ એકલો આ બધું કંપની સંભાળતો જ ને હમ તો એટલી પ્રગતિ ન થઈ હોત, એટલી નવી નવી પાર્ટી જે બંધાણી એ ન બંધાણી હોત. અરે ઘણા તો લોકો મને પૂછે છે કે આ છોકરો અત્યાર સુધી હતો ક્યાં, તમારો છોકરો કે વિદેશમાં? તો એ લોકો તો એમ જ સમજે છે કે આ મારો જ છોકરો છે. જો મેં એને કીધું હતું, હમ. જો છોકરો મારો નથી, પાર્ટનર છે મારો, પણ મારે છોકરા કરતાં વિશેષ છે. એ તો તમારું મોટપણું છે. બાકી તમે મારા જેવા છોકરાને તમારી કંપનીમાં પાર્ટનર બનાવ્યો ને એ જ બહુ મોટી વાત છે. જો સાગર, આ દુનિયામાં છે ને મહેનતુ અને ઈમાનદારી આ બેની લોકોને બહુ એટલે બહુ જરૂર છે. જો મહેનતુ હોય એટલે મને તો એમ લાગે છે મહેનતુ, ઈમાનદારી અને હોશિયાર આ ત્રણ વસ્તુની લોકોને બહુ જરૂર છે. જો ત્રણેય એક માણસમાં હોય ને તો એ લોકો ચોક્કસ આગળ વધે. પછી ગમે ત્યાં હોય એને આગળ વધવું જ પડે. સાચી વાત છે તમારી. અને હું નાનો હતો ને ત્યારે પણ મારા મમ્મી પપ્પા એક જ વસ્તુ કહેતા કે દીકરા, જો પૂરેપૂરી મહેનતથી ગમે તે કામ કરીશ ને તો જિંદગીમાં ક્યારેય પાછળ નહીં પડીશ. હા, જો એટલે જ કહેવાય છે ને કે તમે જે ખરા દિલથી ને ઈમાનદારીથી મહેનત કરો ને એ ફળ તમને મળે ને અવશ્ય મળે છે. અને જો આ તારી સામે મારી સામે નજરમાં દાખલો છે. હું તારી જેમ જ હતો પહેલાં ભૂતકાળમાં, ફૂલ એટલે ફૂલ ઈમાનદારીથી જ કામ કરતો. પગાર મને 1000 રૂપિયા આપતા પણ એને હું 1200-1300નું કામ કરીને આપતો હતો. અને જો હવે મુદ્દાની વાત કરું ને બોલો. તો અત્યાર સુધી મેં તને 25% ભાગ આપ્યો હતો, હમ. પણ હવે મને વિચાર આવે છે કે 25%ને બદલે હું તને 50% ભાગ આપી દઉં. શું વાત કરો છો સર? તમે મને 50%નો પાર્ટનર બનાવવા માંગો છો? હા, અરે સર, થેન્ક યુ સો મચ કે તમે આવો વિચાર કર્યો. અને બીજું ખાલી 50%માં ભાગીદાર નહીં, મારી મિલકત છે ને એમાં પણ હું તને હિસ્સો આપવા માંગુ છું. કારણ કે હું તારી આ ઈમાનદારીની કદર કરું છું. અરે જુઓ સર, તમે મને 50%ની પાર્ટનરશિપ આપીને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારે એ ચાલશે, પણ પ્લીઝ તમે જે આ તમારી મિલકતમાંથી મને 50% ભાગ આપવા માંગો છો ને એ હું ના લઈ શકું. કારણ કે એમાં હક છે ને તમારા દીકરાનો લાગે. પણ હવે જો અત્યારે જ હું નિર્ણય લઈ રહ્યો છું કે હવે આ સીટ હું છોડું છું અને હવે તારે અહીંયા બેસવાનું છે. અરે અત્યારથી જ બેસી અરે સર, બધો કારોબાર હવે તને તારે સંભાળવાનો છે. સર, તમે આ બધાને લાયક મને સમજ્યો ને એ જ મારા માટે તો બહુ મોટી વાત કહેવાય. મેં તને લાયક નથી સમજો, પણ તારી મહેનત, તારી ઈમાનદારી, તારી સચ્ચાઈ એને મેં લાયક સમજ્યા છે કે એ બધું હોય ને એ જ આ ખુરશી ઉપર શોભી ઉઠે. સાચી વાત છે. અને મારે છે જ, તને તો ખબર જ છે, મારો દીકરો છે જ. હમ. તો પછી એને આપવાને બદલે હું તને આપું તો કમસે કમ તું આ ધંધો તો આગળ વધારશો, અને વધારે નહીં તો કાંઈ નહીં, પણ મારું ઓછું તો નહીં જ કરીને. અને પેલાનું કાંઈ નક્કી નથી, એટલે હું તને આ બધું સોંપું છું. સારું સર, તમે જ્યાં મને ખુશખબરી આપીને એ ખુશખબરી જો મારી પત્નીને ખબર પડશે ને તો એ તો ગાંડી ઘેલી થઈ જશે. હા, તમે જો રજા આપતા હોય ને તો અત્યારે હું મારા ઘરે જાઉં અને મારી પત્નીને બધી વાત કરું. અરે હવે તો તારી કંપની જ છે, કઈ તારે થોડી રજા લેવાની હોય, તારે બીજાને કહેવાનું હોય કે આમ કરો તેમ કરો. તારી પાસે બધા રજા લેવા આવશે, એટલે તારે જે નિર્ણય કરવો હોય એ કર. તારે અત્યારે જવું હોય તો જા, અને ન જવું હોય તો કાંઈ નહીં, પણ હું તો જાઉં છું હવે. હવે પાછા ફોન પણ નથી ઉપાડતા. શું થયું હશે? અચાનક અહીંયા બોલાવી લીધી. સાગર, સાગર, શું થયું છે? તમે આવી રીતે જલ્દીમાં મને કેમ અહીંયા બોલાવી? અને તમારા હજુ પરથી લાગતું હતું કે કોઈ પ્રોબ્લેમ છે.
શું થયું છે? દામિની, અત્યારે છે ને મારી પર આપ તૂટી પડ્યું છે. તૂટી પડ્યો છે? હા. જો મને ટેન્શન થઈ રહ્યું છે. જે પણ હોય ને સીધી રીતે બોલ. જો દામિની, તું જે વિચારતી હતી ને તું જે મને કહેતી હતી ને એ સાચું પડ્યું. શું? એ જ કે મારી કંપનીમાં જ્યાં સુધી મારી જરૂર હતી ને, જ્યાં સુધી મારી આવડત વપરાતી હતી ને ત્યાં સુધી વાપરી લીધી, શીખી લીધું. અને જે બી કંપની પ્રોફિટ કરવા લાગી, સારી એવી આવક કરવા લાગી ને એટલે હવે આજે કહી દીધું કે તારી આ કંપનીમાં કંઈ જરૂર નથી. શું? હા. એવું કઈ રીતે થઈ શકે? તમે એમને વાત કરીને કે તમે કંપની માટે કેટલું કર્યું છે? કીધું, મેં એમને બધું કીધું. બે હાથ જોડીને એમની સામે કરકર્યો. કહ્યું કે તમે મને કંપનીમાંથી આમ ના જાકારો આપી શકો, કારણ કે અત્યારે તમારી કંપની મારા લીધે આગળ વધી છે. હે જ તો, આવું કઈ રીતે કરી શકે? જો એ લોકોને તમારે સમજાવવા જોઈએ ને કે આ તો ખોટું કહેવાય. હવે આવી રીતે તમને ધક્કો મારે તો આપણે શું કરીશું? એ જ વિચારું છું કે હવે આપણે શું કરીશું. ખબર જ હતી મને કે આવું જ કંઈક થશે, એટલે જ તો ના પાડતી હતી ને કે કોઈના ઉપર આમ વિશ્વાસ ન કરે. આજકાલ છે ને જમાનો જ નથી કે કોઈના ઉપર વિશ્વાસ કરી શકાય. કેટલો આઘાત લાગ્યો છે તમને. સાગર, ગાંડા ન થઈ જતા. ગાંડો હું નહીં, પણ હું જે વાત કરવા આવ્યો છું ને એ વાત સાંભળીશ તો તું થઈ જઈશ. થઈ જ ગઈ ને હું ગાંડી જ થઈ ગઈ છું. અરે એ વાત નથી. જો તારો નિર્ણય મેં સાંભળ્યો હોત, તારી વાત માની હોત ને તો આ દિવસ જોવો જ ના પડ્યો હોત. મતલબ આ દિવસ જોવા જ ના મળ્યો હોત. એ જ તો, મારી વાત માની લીધી હોત ને તો આ દિવસ ન જોવો પડત. અરે પણ તો નુકસાનીમાં જાત આપણે. નુકસાનીમાં જાત? હા. શું બોલો છો? અરે બોલું છું એ મારી વાત સાંભળ. જો અત્યાર સુધી હું જે આ કંપનીમાં કામ કરતો એમાં મને કેટલું વળતર મળતું? કેટલું? કેટલી પાર્ટનરશિપ હતી એમ કહું છું તને? 25% હતી ને? હા. આજે જ્યારે હું મારી ઓફિસમાં હતો ને ત્યારે મારા બોસે મને બોલાવ્યો અને કહ્યું કે અત્યાર સુધી તું આપણી કંપનીમાં 25%નો પાર્ટનર હતો અને હવે 0. અને હવે 0 નહીં પણ 50%નો પાર્ટનરશિપ, મતલબ 50%નો પાર્ટનર બનાવું છું તને. 50%. સંભળાય છે સાગર? કઈ સમજાતું નથી મને. અત્યારે કઈક બીજું બોલો છો, પહેલા કઈક બીજું બોલો છો. હકીકત શું છે? હકીકત એ છે કે પહેલા જે તારી સાથે કરતો હતો ને એ મસ્તી કરતો હતો, અને હકીકતમાં વાત એવી છે કે મને 25%ની જગ્યાએ 50%નો પાર્ટનર બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં. નહોતા બોલી શકતા? સીધી રીતે નહોતા બોલી શકતા? અરે પણ મને થયું કે ડરાવી દીધી ને મને થયું તારી સાથે થોડી ગમત કરી લઉં, તારી થોડી કામ ખેંચી લઉં. હાર્ટ એટેક આવી જાત મને. અરે કાંઈ ના થાય. એટલું જ નહીં, હજી તો ગુડ ન્યૂઝ થોડાક બાકી છે. હા. 50%નો પાર્ટનરશિપ, મતલબ પાર્ટનર તો મને બનાવ્યો, એની સાથે સાથે એમની જે મિલકત છે ને એમાં પણ અડધો ભાગ મને આપવાના છે. શું વાત કરો છો? હા. આ તો બહુ સારી વાત કહેવાય. એનું કારણ એમ છે કે એમનો જે દીકરો છે ને એ જરાય કામનો નથી, એટલા માટે એ મને એનો દીકરો માને છે ને આ બધું મને આપવા માંગે છે. છે ને ખુશીની વાત છે. ચાલ ઓફિસે જવું પડશે, નહીતર અત્યારે જ તને બહાર લઈને જવાનું હતું. ચાલ હું ઘરે જાઉં. સાંજે છે ને કેક પ્લાન બનાવી. ઓકે, જલ્દી ઘરે આવતો રહેશે. હા. ચાલ બાય. બધી બળતરા કરવાની મારે એકલીને. કોઈને ક્યાં કાંઈ પડી છે ઘરની? ઘરમાં પોહાઈ થાય બસ. પારકાજ હારા લાગે, પોતાના કડવા દોડે. બોલે છે તું બક મને જરીક પુસ્તક વાંચવા દે રે. માંડ નિરાશ મળે છે મને, સમજ્યા? આવા સારા સારા પુસ્તક વાંચી શકું, મારી રીતે હરીફરી શકું, કોઈ જાતનું મને ટેન્શન નહીં. એવું હવે મને એમ લાગે છે કે નહીં, હવે હું કંઈક જિંદગી જીવું છું. હા, જિંદગીમાં ધૂળ પડી કહેવાય. પોતાના દીકરાને એક બાજુ ઉતારવી દીધો ને બીજાના છોકરાને આમ આગળ લાવો છો એ સારી વાત ન કહેવાય. પોતાની કંપનીમાં તમે બીજાને હું લેવા આગળ કરો છો? આપણો દીકરો નથી? આ મહાભારત કેવી રીતે રચાણું ખબર છે તને? મહાભારત
આ રાજા ભરત હતા ને, રાજા ભરત, એને દીકરો હતો જ, એને નહોતો એમ નહીં, છતાંય એણે એના દીકરાને રાજ ન આપ્યું અને બીજાને આપ્યું. અને ત્યારે આ મહાભારત રચાણું. કારણ કે જેને આપવાનું હોય ને, જે બધી સંપત્તિ કે રાજ કયો કે જેને આપવાનું હોય ને એ એના લાયક છે કે નહીં એ જોવાનું હોય. પછી આપણો દીકરો હોય અને જો એ લાયક ન હોય અને ખેદાન મેદાન કરી નાખે તો એને થોડું અપાય. તું જ વિચાર કર, મેં માની લે મેં એને આપી દીધું, બધું આપી દીધું હાલ. અને ઓલા જે 700 જણા આપણી ફેક્ટરીમાં કામ કરે છે અને આપણો દીકરો એ ન સંભાળે કે અને ફેક્ટરીને તાળા મારવાના આવે તો 700 જણાનું ભરણ પોષણ છે ને મારી કંપની કરે છે. એક વ્યક્તિના ઘરમાં ખાલી 4 સભ્યો ગણે ને તો 700 કે 2800 પરિવારની જવાબદારી મારી ઉપર છે. એટલે મને એમ થયું કે હવે 2800 પરિવારને મારે રખડાવવા એની કરતાં આમાંથી હું 50% મારા કોઈ સારા પાર્ટનરને ન આપી દઉં એટલે બિચારા આ 2800 જણાનો પેટનો ખાડો તો પુરાય. હા, પારકે પોળા થાવ અને એ બધાનું તમે વિચારો, પણ આ તમારા પોતાના દીકરાનું સંતાનનું તમે નથી વિચારતા. અને જો તમારે એને કાંઈ નોંધ દેવું હોય ને અને આગળ ન વધારવું હોય ને તો એનો પ્રોપર્ટીમાં જે ભાગ આવે ને એને આપી દો, એટલે એ છૂટો થઈ જાય. ઠીક, હા, એ પ્રોપર્ટીમાં એને ભાગ આપી દઉં તો હું પ્રોપર્ટી રહેવા દે. એ ખેદાન મેદાન કરી નાખશે પછી એને પાસે કાંઈ નહીં રહે. એ પોહાય ને એમ કરે, બરાબર છે, એ મારે નથી જોવાનું. અને મહાભારતનું મારે નથી જોવાનું. તમને બધું મહાભારત ને આ બધા હાગાન વાલાનું હોય પૂછે, બરાબર છે. આ દીકરો ને વહુ માથે જ્યારે હોય ત્યારે મને કીધા કરે છે કે અમારા ભાગની પ્રોપર્ટી આપી દો, અમે જુદા થઈ જાય. તો છે ને મારે આ બધું સાંભળવાની તેવડ હવે નથી. તમે એનો ભાગ આપી દો એટલી બે જુદા થઈ જાય. પણ તારે એને કહી દેવાય ને કે પ્રોપર્ટી તને આપી દે તો તને કે તારા વરને સંભાળવાની તેવડ છે પ્રોપર્ટી. હું એનું કરવું કેવી રીતે એને આપણે એને જાળવવી એ હું એને કાંઈ તેવડ છે. અરે ઓલો વેચીને રફે દફે કરી દે. અને હવે હું એકલો નથી, મારા ધંધામાં હું એકલો નથી, મારે પાર્ટનર હોતે ને છે, મારે એને પૂછવું પડે, સમજ્યા? પારકે પોળા ન થાવ, હજી હું તમને કહું છું. અને પાર્ટનરને તમે આવી રીતના અત્યારથી બધું સોંપી દીધું તો તમને વિચાર નથી આવતો? કાલ સવારે આપણા અશોકને જરૂર પડશે તો તમે ક્યાંથી લાવશો બધું? અને એ તમારો એટલો બધો ભરોસેમંદ માણસ છે તો તમને એવી કઈ ખાતરી છે કે એ તમારી હારે દગો નહીં કરે? બધી ખાતરી હોય ને તો જ મેં આપ્યું હોય. એમણે મેં એટલા બધા ધંધામાં મેં પ્રગતિ કરી હોય ને આ તો કંઈ એમણે ન કરી હોય પ્રગતિ. બધું મેં જોયું હોય અને મને એમ લાગ્યું હોય કે નહીં આ ઓકે છે, આ જગ્યાએ રાઈટ છે. બધી એની ઈમાનદારી, એની પ્રામાણિકતા, એની મહેનત. હું એ જ્યારે નવો જોડાણો ને ત્યારે રાતે 2-3 વાગે લગી ઓફિસમાં કામ કરતો હતો. નકર એને હું પગાર આપતો હતો, એને કોઈ લાલચ નહોતી, છતાંય કામ કરતો હતો. તો આ એનું કામ બોલે છે, એની મહેનત બોલે છે. અને આપણો અશોકને તો બસ બધું બાપનું ભેગું કરેલું છે ને એ બધું મારું છે ને. એને છે ને એવો વહેમ હતો, પણ હવે છે ને હું વહેમ એનો કાઢવાનો છું. એને એવું જરૂર નથી કે બાપ પાસે જે હોય ને એ બધું દીકરાને દેવું જ પડે. દીકરો એ લાયક હોય ને તો જ બાપ દે, નકર એને ધક્કો મારીને કાઢી હોતર મૂકે. બસ એક ઈ બાકી છે, ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકવાનું. અને પોતાના દીકરા કરતાં બીજાના દીકરા તમને બહુ લાયક લાગે છે. એ આમનામ ન બન્યા હોય, એને થોડોક ભરોસો આપવો પડે. અને થોડુંક અશોક ઉપર જો તમે કામનું ભાર નાખ્યો હોત ને તો એ લાયક બની જ જાત. પણ નહીં, તમે એને ભાર સોંપ્યો જ નહીં, ખાલી કીધા કર્યા કે તું ઓફિસે આવજે. પણ એની માથે નાખ્યું નહીં કામ કે આ કામ તારે કરવાનું જ છે, તો એ બધું સંભાળી લે. અરે ભાર શું રાખું, હું એને ભાર નાખું? ઓફિસે આવે તો કંઈક થાય ને. કંઈ હું એ કંઈ નાનો છોકરો તો નથી 1 વર્ષનો કે હું તેડીને લઈ જાઉં. હવે એને મેં કીધું તું ઓફિસે આય, પણ ક્યારેય ઓફિસે ન આવ્યો. બસ રૂપિયા જ માગે ને રૂપિયા મારા પાસે એને આપવાના. હું એને રૂપિયા જ આપતો હતો, અત્યાર સુધી રૂપિયા આપતો હતો. પણ મને આ આંખ ઉઘડીને કે આ હું ખોટું કરું છું પછી મેં આ બધા પગલાં ભર્યા, સમજ્યા? બાકી એને મેં એક નહીં 17 મોકા આપ્યા છે. 17 ત્યાં લગી કીધું તું ત્યાં કાંઈ ન કરીને તો કાંઈ નહીં, ખાલી ત્યાં તને એક ઓફિસમાં આપી દે, એમાં એસી છે, ટીવી છે, ખાલી તારે ઓફિસમાં બેઠું રહેવાનું. કારણ કે મને એમ હતું કે આ અશોક ત્યાં આવશે અને બધાને કામ કરતા જોહે ને તો એને એમ થાય કે નહીં હું કાંઈક કામ કરું. પણ એ ઓફિસે ડૂબું કાઢવાય ન આવ્યો જો ને. તો એમ થાય છે કે એને એ નહીં ખબર, એમ આપણે ધંધો હું ચાલે ને. એને ખબર હોય કે ન હોય, વાતની એક વાત, દીકરા સામું જોવો અને પ્રોપર્ટીનો ભાગ આપી દો એટલે લોકો જુદા થઈ જાય. આજે આજ જ ફેસલો કરી નાખું. બોલાય ને હાલ. આ તો કરી નાખજો. બોલે શું તારી પેટ બળતરા જે થતી હોય ને એ હું મને કહી દે એટલે એનો ફેસલો થઈ જાય. બરોબર. હવે પેટ બળતરા તો એ થાય છે કે હા તમે મને હાવ તમારી જિંદગીમાંથી કાઢી નાખ્યો છો એવું મને લાગે છે. આ ઘરમાં અમારું કાંઈ માન નહીં,
હે આટલું બધું આપણે છે તોય કંઈ મારું ક્યાંય નામ નહીં. એટલે હું એમ કહું છું કે હવે આ વાતનો ફેસલો કરી નાખો. તમે તું એમ કહેશો કે મારું કાંઈ માન નહીં, તો તારું કોઈ અપમાન કર્યું, તને કોઈ તુકારો કર્યો? હવે દરરોજ અપમાન જ કરો છો ને, કેદી મને માન આપ્યું તમે? તું માનને કે લાયક છો એ તું તારી જાતને પહેલા પૂછ. આપણે માન મેળવવું હોય ને તો માનને લાયક બનવું પડે. એમણામ કોઈ માન ન આપે. પછી આગો દીકરો હોય કે દુશ્મન હોય ને તો એને માન મળે જોઈએ. એવી રીતે દુશ્મનાવટ નિભાવતો હોય ને તો. મેં તમને અત્યાર સુધી કોઈ દી તુકારો કર્યો? હે મમ્મી આને જરીક સમજાવો ને. નહીં, તુકારો નથી કર્યો એનો મતલબ એમ કે તે મને માન આપ્યું છે એમ. તો તમે પણ ક્યાં માન આપો છો? તમે પણ તો એ જ કરો છો જે એ કરે છે. આમ પણ અશોકમાં તમારા સંસ્કાર છે પપ્પાજી, જેવું તમે શીખવ્યું એવું એ શીખ્યા. નહીં, મેં હું એને શીખવાડ્યું? હું તો એમ કરતો હતો કામ કરવા આય અને રોજ સવારે હું ઉઠીને વયો જતો તો ઓફિસે. એ આવ્યો મારામાં એક ટકાનો ગુણ નથી એનામાં આવ્યો. તમે એને પ્રોપર્ટીમાં ભાગ આપી દો ને, હું કામ બીજી લમણાઝીક કરો છો? અને અશોક તું તો જો પહેલાથી ધ્યાન આપ્યું હોત ને તો આજે આ દિવસ ન આવત. પણ એમાં મને જરી કઈ રસ નહોતો ને એટલે. નકર તે બીજું કયું કામ કર્યું કે તો મને. આવી શકીએ અરે હા, આવ સાગર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. જય શ્રી કૃષ્ણ. અરે આજ છે જે મારા ધંધાને એટલો બધો વિશાળ બનાવ્યો છે. જે હું જે નહોતો કરી શકતો ને એ આ પારકાએ કરી બતાવ્યું છે. અને આ દીકરો હાવ નમાલો નીકળ્યો અને આણે પ્રગતિ કરી. એટલી કરી આપણા ધંધાની કેટલી પ્રગતિ કરાવી. તો વાંધો ને એમની સામે સંભળાવો. હજુ પણ બોલો કઈ બાકી હોય તો, એટલે એ લોકોને પણ ખબર પડે કે ઘરમાં બાપ દીકરાને કેટલું ભળે છે. બોલોમાં ધ્યાન રાખો ને થોડું. અત્યારે લગી કઈ ધ્યાન રાખ્યું છે એણે? કાંઈ ધ્યાન રાખ્યું છે એણે? જ્યારે હોય ત્યારે બસ રૂપિયા લાવો, મને રસ નથી. અરે રસ તો છે ને કોઈને ન હોય. અને મેં તને ત્યાં લગીની છુટ્ટી આપી હતી કે તને જે ધંધામાં રસ હોય ને એ કે, અને જેટલા રૂપિયા જોતા હોય એટલા કે, પણ તું ધંધો કર અને જે ધંધામાં રસ હોય એ તું કર. હું તને રૂપિયા આપું ને મારા રૂપિયા જો વયા જાય ને એક શબ્દ નહીં બોલું. કારણ કે તે ધંધો કર્યો તો એ ધંધામાં નુકસાની હોતી ને જાય. હું ઈ જ કરવાનો હતો. આ ફરવા જાવ ને સારું લોકેશન હોય, કાંક હોટલ બોટલ રાખવું, અને પછી ને આમ સારું જમવાનું હોય એવું આપણે બનાવવી, માણા રાખવી. એટલે એ કઈ નાનો ધંધો છે, હું એ જ કરવાનો હતો. પણ તમે કોઈથી ધ્યાન આપ્યું જ નહીં. જો આ બધી વાતો તમારા ઘરની છે, તમે લોકો અમને અત્યારે અહીંયા બોલાવ્યા છે તો એ વાત કરીએ. હા, અને આ અડધો અડધ તો આના નામે બધું કરી દીધું છે, ખબર છે ને તમને? હે જો સાગર, અમારા દીકરો મારી પાસે પ્રોપર્ટીમાં હિસ્સો માગે છે. તને તો ખબર છે આપણે કેટલી મહેનત કરવી છે, અને અત્યાર સુધી એણે કાંઈ નથી કર્યું. છતાં એ મારી પાસે હિસ્સો માગે છે, તો મારે એને હિસ્સો દેવો જોઈએ કે ન દેવો જોઈએ વગર મહેનતે? જો સર, હું આ બધી વાતમાં વધારે તો ના બોલી શકું, પણ સાચું કહું છું કે ગમે એમ તોય એ તમારો દીકરો છે અને બાપની મિલકતમાં સૌથી પહેલો હિસ્સો દીકરાનો જ લાગે. સાંભળું? હા, કાંઈ વાંધો નહીં, દીકરાનો જ લાગે. પણ દીકરો એ લાયક હોય તો ને. જો એ દીકરો એ લાયક જ ન હોય, તે આપણા પગાર આપણા 700 જણા આપણે ત્યાં ફેક્ટરીમાં કામ કરે છે, 500 રૂપિયાનો જે માણસ કામ કરતો હોય એને તે કોઈ દિવસ 1500 રૂપિયા કેમ ન આપ્યા? આ છે ને નો હોય એવા સવાલ કરશે. એટલે હું છે ને એક વસ્તુ તમને કહું, આ તો મારામાં બુદ્ધિ છે. હું ગાંડો જન્મ હોત તો તમે શું કરત એ કયો? ગાંડો જન્મ હોત ને તો અમુકનું મને કરુણા થાત તારા પ્રત્યે કે નહીં, મારા છોકરાને ભગવાન એવો બનાવ્યો છે એટલે એનું ભરણ પોષણ કરવું એ મારી જવાબદારી છે. પપ્પાને દુઃખ છે કે તમે સાજે સારા જન્મ્યા, આટલા મોટા થઈ ગયા, લગ્ન થઈ ગયા. હવે પપ્પાને આ દુઃખ આખી જિંદગી સતાવશે. જો જે વસ્તુ લાયક હોય ને, જે આપણે જો કંઈક લેવા ગયા હોય ને, કંઈક વસ્તુ દૂધ પાક લેવા ગયા હોય ને, તો કટોરો છે ને કાદવવાળો લઈને ન જવાય, એ ચોખ્ખો લઈને જવાય તો સામે ઓળો આપે. બાકી આપણો હક હોય ને, કાદવવાળો કટોરો હોય ને તો ઓલો ન આપે, ભલે આપણો હક હોય. એટલે જેવું પાત્ર જેવું આપણે વસ્તુ નાખ્યું હોય ને સામે એવું પાત્ર હોવું જોઈએ. તારામાં કાંઈ ઠેકાણું છે? આ તારા બાપાને છે ને બધા પ્રવચનો સાંભળશે અને બીજું કાંઈ નહીં આવડે. આને એકઈ વાતે પુગાય એમ નથી. હવે જે નિર્ણય લેવાનો એ જલ્દી લ્યો, એટલે અમે અમારું લઈને જાવી. આમને આમનું જે છે હકનું એ આપી દ્યો. એના હકનું જે છે ને હું આપી દઉં છું. એ મારો દીકરો છે અને હું એનો બાપ છું, અને એના પાસે લગ્ન થઈ ગયા છે. એટલે મને એમ થાય છે કે એને મારે હાવ રસ્તામાં રખડતા ન કરવા પડે. એટલે ગુરુકૃપા સોસાયટીમાં 2 BHK નો આપણો ફ્લેટ છે ને એ હું તને આપું છું. અને બીજું હું 20,000 રૂપિયા હું તને આપીશ. તારા આખી જિંદગી હું તને આપીશ. તારી ખાધા ખોરાકી માટે આપું છું.
તારી બેંકમાં હું નથી મૂકતો, કારણ કે મને એટલી ખાતરી છે હું તારા નામે મોકલીશ ને તો એ રૂપિયા તું રફે દફે જ કરવાનો છે. એટલે આખી જિંદગી તું દુઃખી ન થાય ને એટલે હું રૂપિયા હોતે ને તને 20,000 રૂપિયા આપતો જાય અને 2 BHK નો ફ્લેટ તારા નામે જાય એટલું મેં તને આપ્યું. બસ હવે તારે જે કરવું હોય ને તારે કરવાનું, તારી મહેનત છે. પણ આપણી પાસે કરોડોની પ્રોપર્ટી છે તો આપણા દીકરાને એટલું કેમ? કેમ એને એવું કામ હું કર્યું છે જે હું એને આપી દઉં? ભલે મારો દીકરો રહ્યો, જે લાયક હોય ને એને જ દેવાનું હોય. પછી આપણે ઈ નો જોવાનું હોય કે આ દીકરો છે ને આ પારકો છે. જેની મહેનત બોલતી હોય ને એને કામ મળવું પડે. ઈ જ આ મારો નિર્ણય છે. અરે અમે 5 ખોટા ને તમે 1 હાસા એમ. એક મિનિટ, પ્રોપર્ટી તમારી છે, તમારે જેને આપવું હોય એને આપી શકો છો, પણ તમે જે નિર્ણય લીધો હતો ને કે તમે એમાંથી સાગરને અમુક ટકા આપશો, ભાગ આપશો, પણ અમારો જવાબ ના છે. હા, એટલે તારે ઈ ભાગ નથી જોતો એમ? નહીં. જોયું? તમે જોવો એને ખબર છે કે દીકરાનો હક લાગે, પણ તમને હજી નથી પૂછી એવી. મને હજી જોવાનું કહે છે. તમે દીકરાના નામે કરી દો ને જે કરવાનું હોય. હું કામ ને બિચારાને હેરાન કરો છો? હું સમજુ છું કે અશોકની ભૂલ છે, એ કમાતા નથી શીખ્યો, પણ માથે પડશે એટલે આફડો કમાહે. ક્યાં જાય હવે જુદો થાય તો? એમ નહીં, યા 32 વર્ષનો થયો અત્યાર લગી હું એને માથે નહીં પડ્યું હોય. તારી 32 વર્ષની ઉંમર થઈ, માની લીધું કે 20 વર્ષ તું કાંઈ નહોતો કરતો, પણ છેલ્લા 12 વર્ષથી હું તને કહેતો હતો. એક ને એક વાત કરો છો ક્યારના. શું છે પપ્પાજી તમારે? પારકા લોકોને બોલાવીને અમારી બેઇજ્જતી કરવાની હતી ને તો પહેલા કહેવું તું અમને. મમ્મીજી 100 વાતની એક વાત છે, આજે અમને અમારો ભાગ નહીં મળે ને તો અમે આ ઘરની બહાર જતા તો રહીશું, પણ યાદ રાખજો મર્યા પછીના 4 નારિયેળ અને ખંભો એ દીકરા સિવાય કોઈનો કામ નહીં આવે. બધું કામ આવે સમજા? માણસની ઈમાનદારી, એની પ્રમાણિકતા, એની સચ્ચાઈ, એ બધું કામ મેળા પછી જ આવે. જો તમે હાવ કપટથી જિંદગી જીવ્યા હોય ને તો 4 નાળિયેર સાળી નાળિયેર મૂકો ને તો એનો જીવ છે ને અવગત્ય જાય. જો પ્રમાણિકતાથી જીવ્યા હોય, કોઈની આતડી દુભાવી ન હોય, ઈમાનદારીથી જીવ્યા હોય ને તો 4 નાળિયેર એકેય નાળિયેર ન હોય ને તો જીવ છે ને લેખે જાય. ઠીક છે તો પછી વાત પૂરી કરો ને, આપણે કોર્ટમાં જઈને લીગલ લડી લેશું આ લોકો સાથે. અને તમે એટલું વિચારી લેજો કે આજ પછી તમારો કોઈ દીકરો કે કોઈ વહુ નથી. ચલો અશોક અહીંયાથી કોર્ટે જ મળીશું. કાંઈ વાંધો નહીં. જોયું છેલ્લે કોર્ટે ધક્કા ચડાવ્યો ને મને, અને આ છે જોયું એ એમ કહે છે કે મારે સંપત્તિ નથી જોતી, અને આ હગ્ગો દીકરો પાછો કોર્ટમાં જવા તૈયાર છે. જો આમાં કોની આપણે વખાણ કરવા? ભલે પારકો રહ્યો છતાંય એને એના ગુણ બતાવ્યા ને, અને અમારો ઘરનો રહ્યો છતાંય એના અવગુણ બતાવ્યા.